श्री चांदन पुष्प बहुविध राज सुगंध सर्वे मारा वाला जिने छाज मार पिया जिना पूजन इन विध कीजे राज श्यामा जिना पूजन इन विध कीजे सुंदर साथ जिना पूजन इन विध कीजे फेर फेर मूल स्वरूप चित लीजे रे जो कोई वासना होई नगर रे मूल स्वरूप से काढ़े नहीं नजर रे नहीं कोई सुगई न समान रे अंगना तो ओढ़ी बेर कुर्बान रे अंगना तो कोटि बेर चार प्रारंभ होते हैं सुनो साथ चित दे भजो राज श्यामा श्री प्राणनाथ सखी जीवन हमारो श्री महामति कहे साथ जी भया चर्चा का बखत अब तुम सुनियो चित दे लाल आगे आए बैठे न तखत लाल आगे आए बैठे न तखत। ये बात सूजी सुन के हुआ धारे से बेजार हम काहे को इन्हें रखे हम दाखिल बारे हजार हम दाखिल बारे हजार। ये बात सूजी सुन के ये बात सूरजी सुन के प्रणाम सुंदर सर जी। आप हक श्री राजी महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री ब्रह्मा जी नलिया पहुंचे। मस्कत बंदर आवासी बंदर ठट्ठा नगर आ बधी जागणी करता करता જ્યારે નલિયામાં પહોંચ્યા ત્યાં ધારાભાઈ એમની રાહ જ જોતા હતા। શ્રીજીને જોતા જ ચરણોમાં નતમસ્તક થઈ ગયા અને કીધું કે બહુ તકલીફમાં છું। ખંભાળિયામાં ચર્ચા સંભળાવતો હતો સુરજીભાઈ મસ્કત બંદરમાં તમારી ચર્ચા સાંભળી અને જાગૃત થયા અને ત્યાં કારોબાર છોડીને ઘરે આવ્યા ખંભાલિયામાં અને સુંદર સાથને ભેગો કર્યો કે જે સુખ મને મળ્યું છે એ સુખ મારા સુંદર સાથને પહોંચાડું અને હું ચર્ચા કરવા લાગ્યો। રાજ્યના હુકમની વાત છે, કોના તનથી ક્યારે કેવું કામ લેવું એ એની મરજી છે। કોઈ વ્યક્તિનું બળ નથી, એ હુકમ રાજ્યનો છે। ધારાભાઈના તનથી કામ લીધું, ચર્ચા સંભળાવી અને મહારાજને અકરાશ લાગી કે આમ જો બધા ચર્ચા કરતા થઈ જશે અમને કોણ પૂછશે? વાત તો સાચી છે મહારાજની, નહીં કે આ બધા નાના નાના માણસો ચર્ચા કરતા થઈ જાય તો મહારાજને કોણ પૂછે? એટલે સુરજીભાઈને બોલાવ્યા અને કીધું કે જો તમે ધારાને સુંદર સાથમાંથી બહિષ્કૃત બહાર નહીં કરો તો તમને હું પરમધામથી વાર કરી દઈશ। હવે સુંદર સાથ એટલો સરળ અને ભોળો અને એટલો બધો મહારાજ ઉપર વિશ્વાસ કે અમને પરમધામ કોણ લઈ જશે? મહારાજ। આ તો હવે આપણને ખબર પડી કે આપણને પરમધામ કોણ લઈ જશે? વાણી। કોઈ મહારાજની તાકાત નથી કે આપણને પરમધામ લઈ જાય। આ વાણીની તાકાત છે, મારા રાજ્યનું બળ છે।
એ આપણી આત્મ જાગ્રત કરે. એ આજે બોલી કોણ રહ્યું છે? રાજજી. ભૂલથી મારા તન સમૂહ ના જોશો. મારી કોઈ હેસિયત નથી, મારી કોઈ તાકાત નથી કે હું એક શબ્દ આનો બોલી શકું. બોલવાવાળું કોણ છે? રાજજી. એ કોઈ પણ તનને શોભા આપે, એવું નહીં કે જયંતિ બોલી શકે. રાજ્યની મોજ છે, કોઈ પણ તનને શોભા આપે. તો આજે ધારાભાઈને શોભા આપી છે. પણ મહારાજના મનમાં અકરાશ છે કે જો બધા ચર્ચા કરતા થઈ જાય તો અમને કોણ પૂછશે? સુરજીભાઈને બહિષ્કૃત કરી દીધા કે જો ધારાને તમે જોડે રાખ્યો છે તો હું તમને સુંદર સાથમાંથી બહાર કરી દઈશ. હવે સુરજીભાઈ શું કરે? તરત જ આવીને સુંદર સાથની મિટિંગ કરી અને કીધું એ મહારાજનો આવો હુકમ છે. મહારાજો એ દિવસે એવું કરતા હતા ને આજે એવું કરે છે. એમને ખબર પડે કે પિલુદ્રામાં ફલાણા ભાઈ આગેવાન છે, તો ફલાણા આગેવાન ભાઈ હોય ને એમના જ કામ કે તમારા ગામમાં આમ ના થવું જોઈએ, પેલા આ હિંસા ચર્ચા કરી જાય તમારા ગામમાં અટકાવી દો. એક એક આગેવાનોને પકડી પાડે. થતું આવ્યું છે. આપણને બહુ સારા કડવા અનુભવો છે. પછી સરકાર સાહેબ જ્યાં પણ શિબિર કરી છે ને ત્યાં હંમેશા હજારો વિવાદો ઊભા કર્યા છે, પથ્થરમારા કરાયા છે. અને આજે પેલા મહારાજ એમ કે છે કે જોજો જાગણી વાળા કે ચર્ચા કરવા આવે તો તમે તારે એમને મારજો. આજે સ્થિતિ છે. બિહારીજી મહારાજ ક્યાંય નથી ગયા. હા, ખોડિયા બદલે છે, ખોડિયા બદલાય છે. બિહારીજી મહારાજ તો એના એ જ છે, એ ક્યાંય નથી ગયા. આજે આપણી વચ્ચે પ્રાણનાથજી આપણને છોડીને ક્યાં ગયા છે? પ્રાણનાથજી આપણી વચ્ચે છે તો બિહારીજી થોડા જાય? એ આપણી વચ્ચે છે. બસ ખોડિયા બદલાય છે. વિચારો તો એના એ જ, આજે પણ એના એ જ વિચારો છે. સુરજીભાઈ શું કરે? ભલે મહારાજ, ધારાને મેં કાઢી મૂકશું. ગામમાં એને મિટિંગ કરી અને કીધું કે મહારાજનો આવો આદેશ છે, કંઈ નહીં કે મહારાજનો હુકમ હતો, આપણે ધારાને છૂટો. આજથી ધારાભાઈ સાથે સંબંધો બધા પૂરા થઈ ગયા. क्या हमारा गुनाह है, कौन बुरा किया हम काम. હવે ધારાભાઈ આવ્યા અને કહે છે ભાઈ મારો શું વાંક છે? ચર્ચા શરૂ કને કરાઈ? કે મેં તો શરૂ નથી કરાઈ. ચર્ચા તમે શરૂ કરાઈ, તમે બધાને ભેગા કર્યા, તમે મને ઉપર બેસાડ્યો. હું મારી મરજીથી ઉપર બેઠો નથી. તમે કીધું કે ધારાભાઈ તું ચર્ચા કર એટલે હું તો કરવા બેઠો. બાકી હું ક્યાં કહ્યું હતું કે હું ચર્ચા કરું? તમે બધા ભેગા થઈને મને બેસાડ્યો. મેં ક્યાં કહ્યું તમે મને ચંદન કરો? મેં ક્યાં કોઈ તમને કહ્યું હતું એવું કે મને ઉપર બેસાડો? તમારે બેસવું હતું ભાઈ. તમે કીધું એટલે હું પર બેઠો. રાજ્યના હુકમથી ચર્ચા કરી. મારો શું વાંક છે કે મને સુંદર સાથથી દૂર કરો છો? हुक्म नहीं बिहारी जी का, इत क्या चले हमारा साथ हुक्म. સુરજીભાઈ અને સુંદર સાથ કે છે ભાઈ અમે શું કરીએ? બિહારીજી મહારાજનો હુકમ નથી તે અમારું કંઈ ચાલે નહીં. अरज करो न जाके हजूर जाओ बिहारी जी तुम. હવે ધારાભાઈના પત્ની કહે છે કે ચલો ધારાભાઈએ ચર્ચા સંભળાવી છે, મેં તો ચર્ચા નથી સંભળાવી. મને શું કામ સુંદર સાથથી દૂર કરો છો? મને તો સુંદર સાથમાં રાખો. ત્યારે સુરજીભાઈ એને બધા કહે છે ભાઈ એક કામ કરો, તમે જાઓ નોતનપુરી અને ત્યાં જઈને બિહારીજી મહારાજના ચરણોમાં વિનંતી કરો. અને જો મહારાજ તમને સ્વીકાર કરી લે તો મને તો કે અમને કોઈને જરાય વાંધો નથી. ધારાભાઈ સીધા પહોંચી ગયા નવતનપુરી. બિહારીજી મહારાજને ખૂબ વિનંતી કરી, રોએ ધોએ. એના પત્ની, એની બેન, ત્રણેય જણા પહોંચ્યા. મહિલાઓ કે છે મહારાજ અમે તો ચર્ચા નથી સંભળાવી, અમારો ક્યાં વાંક છે? અમને તો સુંદર સાથમાં રહેવા દો, અમને શું કામ પરમધામથી દૂર કરો છો? પણ એક વાત મહારાજજીએ માની નહીં. આજે કે 1 વર્ષ થઈ ગયું, 1 વર્ષથી હું ભટકું છું. મેં મહારાજને કીધું કે મહારાજ તમારા ચરણોની સોગંદ ખાઈને કહું છું કે આજથી ચર્ચા નહીં કરું, આજથી રાજ્યનું નામે નહીં લઉં, પણ મને સુંદર સાથમાં રાખો. સમજાય છે? આજથી રાજ્યનું નામે નહીં લઉં, સુજી સાહેબે નહીં બોલું, પણ પરમધામ લઈ જાઓ.
કારણ કે મહારાજે આદેશ કર્યો છે કે શ્રીજી સાહેબ બોલશે એ પરમધામ નહીં પહોંચે, કારણ કે એમના બાપનું તારું વાખેલું તે આગળ, એમની સત્તા છે તે આગળ. તો કારણ કે મૂળ મિલાપમાં સિંહાસન પર કોણ બેઠું છે? મહારાજો. હા, પૂર્યવાળા મહારાજ ક્યાં બેઠા છે? મૂળ મિલાવામાં સિંહાસન પર. એમનો આદેશ ચાલે છે કે જો ભૂલથી શ્રીજી સાહેબજી બોલ્યા તો તમને તાળું વાંકી દઈશ, મૂળ મિલામાં પહેવા જ નહીં દઉં. વાહ ભાઈ વાહ. હજુ એ જ પરંપરા. મહારાજ 450 વર્ષ થઈ ગયા, સમય વીતી ગયો. આજે ડિજિટલ યુગ આવી ગયો, જમાનો બદલાઈ ગયો. હવે તો એજ્યુકેટેડ માણસ થઈ ગયા, સુંદર સાહેબ બધા ભણેલા ગણેલા થઈ ગયા. હવે કોઈ તમારી વાતોમાં આવે નહીં. ધારાભાઈ કહે છે તમારા ચરણોની સોગંદ ખાઈને કહું છું કે આજથી હું ચર્ચાનું વાણી નામ નહીં લઉં રાજ્યનું, પણ મને સુંદર સાહેબથી દૂર નથી કરો. મહારાજ પીગળ્યા નહીં. 1 વર્ષથી કે ભટકું છું અને હવે મને સમાચાર મળ્યા કે આપ નલિયા બંદર આવો છો, એટલા માટે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે મને સુંદર સાથમાં પાછું લેવડાવી દો. तब इलाज में देखिया हे ठोर एक श्री मेहर राज. મને એક રસ્તો દેખાણો કે એક મહારાજ ઠાકુર છે કે જેની વાત કદાચ બિહારીજી મહારાજ માને, એટલે હું તમારી પાસે આવ્યો છું. मैं उत जाऊं कदमो मेरो होवे श्री राज. બસ રાજ્યની એટલી મહેર, તમારી એટલી મહેર મારા પર થાય કે હું જઈને બિહારીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી દઉં, એટલું જરા મને કરી આપો. अब जो जानो त्यो करो मैं तो आए ग्रे कदम. હે રાજજી, હે શ્રી સાહેબજી, તમને યોગ્ય લાગે એમ કરો. હવે હું તમારા ચરણો પકડ્યા છે, હું છોડવાનો નથી. તમને યોગ્ય લાગે એ રસ્તો તમે કાઢી આપો. એ बात तारे की सुन के. આ સાંભળીને રાજજી કહે છે ભાઈ તું ચિંતા ના કરીશ, મેં પત્ર લખ્યો છે બિહારીજી મહારાજને, અને બિહારીજી મહારાજ નલિયા આવવાના છે. આવશે એટલે હું તારી ચોક્કસ ભલામણ કરીશ. અને એટલામાં તો જે ભાઈ પત્ર લખીને મોકલ્યા હતા, કોને? સામલજીભાઈ. ક્યાંથી? ઠઠ્ઠાનગરથી. ઠઠ્ઠાનગરથી શામળદાસને મોકલ્યા હતા, લુદરાવાળા નહીં, ઠઠ્ઠાનગર વાળા શામળદાસ. એ ત્યાં પહોંચ્યા અને જ્યારે બિહારીજી મહારાજને પત્ર આપ્યો એટલે બિહારીજી મહારાજે તરત જ પત્રમાં લખી દીધું, સામે જવાબ આપી દીધો, મારાથી ત્યાં આવી શકાય તેમ નથી. વાર્તા પૂરી. હવે પત્ર આવ્યો એટલે શ્રીજીએ ફરી પત્ર લખ્યો કે મહારાજ હું ગયા પત્રમાં લખવાનું ભૂલી ગયો તો કે મને ઠઠ્ઠાનગર, અવાસી બંદર, મસ્કત બંદર આટલું બધું ફર્યો છું અને ત્યાંના સુંદર સાથે મને ખૂબ ધન પણ આપ્યું છે, દાગીના પણ આપ્યા છે, વાસણો પણ આપ્યા છે અને વસ્ત્રો પણ આપ્યા છે. હવે આ બધું લઈને હું ક્યાં ફરું? મારે તો રાત દિવસ બહાર ફરવાનું થાય અને આવું જોખમ લઈને મારે ક્યાં ફરવું? એટલે જો આપ અહીંયા પધારો તો આપના ચરણોમાં આ ભેટ કરવી છે. આવો પત્ર લઈ વિશ્વનાથભાઈને મોકલ્યા. જેવો પત્ર વાંચ્યો તરત જ જવાબ લખ્યો, શાબાશ, हम चले आवत हैं હું આવું છું ભાઈ. तुमरो न सको मुझ बीन. મને ખબર છે કે તું મારા વગર રહી શકતો નથી. આય હાય હાય હાય. આ પ્રત્યક્ષને પુરાવો શું જોઈએ મારા સાથીઓ? અક્ષરાતીત પરબ્રહ્મ જે તન્મો લીલા કરતા હતા એમને આ ગાદીપતિઓ નથી છોડ્યા, તો આપણને શું છોડે? હે, જરા વિચાર તો કરો. કોણ લીલા કરી રહ્યું છે? અક્ષરાતીત પરબ્રહ્મ સ્વયં મહેરાજ ઠાકુરના ધામધીમાં બેસીને આજે લીલા કરી રહ્યા છે. એમને આ ગાદીપતિઓએ છોડ્યા નથી. હા હા, મને ખબર પડી ગઈ કે તું મારા વગર રહી શકતો નથી. અરે હું તરત જ આવું છું. મને ખબર છે કે પરમનામાં તારી આત્મ મારા વગર તડપી રહી છે. હવે કોની આત્મ તડપી રહી છે અને શાના માટે તડપી રહી છે? જેવું પત્રમાં વાંચ્યું કે રૂપિયા દાગીના મારી પાસે આવ્યા છે અને મારે ભેટ કરવી છે, તરત લખે હા હું ત્યાં આગળ આવું છું, એવો પત્ર લખીને આપી દીધો. तब बिहारी जी चले बैठनाव ऊपर. હવે બિહારીજી મહારાજ
જામનગરથી ખંભાલિયાથી નાવમાં બેસી અને મંડઈ બંદર ઉતર્યા અને મંડઈ બંદરથી આવવાના નલિયા આવવા માટે નીકળ્યા. હવે ધારાભાઈને શ્રીજીએ મૂક્યા હતા મંડઈ બંદરે કે જેવા બિહારીજી મહારાજ આવે ત્યારે દોડતા આવીને મને સમાચાર આપવાના છે, હું કહીશ બોલ શું જોઈએ તને, તો તારે એટલું કહેવાનું કે બિહારીજી મહારાજના ચરણોમાં મને પ્રણામ સ્વીકાર કરે એટલું આપો. ધારાભાઈ ત્યાં હતા. જેવા સમાચાર મળ્યા દોડતા मंडई में जब उतरे જ્યારે મહારાજ ઉતર્યા धारा दौड़ ले खबर, ધારા દોડ્યા લે ખબર, સમાચાર લઈને દોડતા આવી ગયા दही बधाई आए के અને આવીને બધાઈ આપી. आए बिहारी जी બિહારીજી મહારાજ અહીંયા ઘર આવી ગયા છે. શ્રીજી કહે છે બોલ તારા બેટા આટલા સુંદર સમાચાર આપ્યા, તને શું આપું બક્ષિસ બોલ. તો કે કઈ નહીં, બક્ષિસ એટલી આપો કે મહારાજ મારા પ્રણામ સ્વીકાર કરે અને મને સુંદર સાથમાં પાછો લઈ લે. ભલે કે જા હું મહારાજને વિનંતી કરું છું. અને એટલામાં બિહારીજી મહારાજ ત્યાં આવી ગયા. હવે નલિયાના એક ત્યાંનો જે વહીવટદાર હતો એની એક મોટી હવેલી હતી. શ્રીજીએ એ હવેલી વાપરવા માટે લઈ લીધી. હતો લોહાણાનો ઓળખીતો સમાજનો હતો એટલે માંગ્યું તો કે કઈ વાંધો નહીં, તમારા મહારાજ આવે છે તો વાપરો. તો એ હવેલી મોટી આપી દીધી. ત્યાં બધાનો ઉતારો થયો હતો, એમાં બિહારીજી મહારાજને પણ ઉતારો આપી દીધો. आए मिले नलिया शहर में मिलके हुए खुशहाल, અને ત્યાં હવે શ્રીજી અને બિહારીજી મહારાજ બંને એકબીજાને મળી અપાર ખુશી વ્યક્ત કરી. उन हवेली में उतरे सात सब एक ठोर, બધા સુંદર સાથે સમાઈ ગયા ભાઈ. એવડી મોટી હવેલી હતી એટલે બધા એક જ જગ્યાએ ત્યાં ઉતર્યા હતા. अपनी बितक श्रीजी साहब जी लगे कहने, સાંભળજો હવે. શ્રીજી પોતાની વિતક એટલે વાત કે ભાઈ હું જ્યારે ત્યાંથી નીકળ્યો અને જયરામભાઈ કંસારા ત્યાં દીપ બંદર આવ્યો, બહુ સુંદર સાથની આત્મજાગૃતિ થઈ, ચર્ચા સુંદર ચાલી, પણ ચાંચિયાઓએ મારી પત્નીને ઉપાડી ગયા અને એટલા માટે મારે જવાનું થયું. તો ઠઠ્ઠાનગર ગયો, ત્યાંથી મસ્કત બંદર, ત્યાંથી અવાસી બંદર, અને એટલા બધા સુંદર સાથ ત્યાં જાગૃત થયા છે મહારાજ બહાર નહીં. અને ત્યાંથી હું બાજુરાજને છોડાવી અને આવ્યો એટલે મેં આપને અહીંયા આગળ બોલાવ્યા છે. હવે જો આપણે બંને સાથે મળીને જાગણી કાર્ય કરીએ તો જાગણી કાર્ય ઓર અધિક સુંદર સાથ જાગૃત થઈ જાય. હવે આ બિહારી શ્રીજી સાહેબજી જ્યારે આટલું બધું કષ્ટ વેઠીને યાત્રા કરીને એટલે પેલા મનમાં મલકાય છે. આ મોટો જાગણી કરવા વાળો નીકળી પડ્યો છે. જાગણી તો હું કરાવું છું, ધામનો ધણી તો આ શું જાગણી કરતા હશે? સમજાય છે? બિહારીજી મહારાજ મનમાં મલકાય છે. सब सात एक ठोर हैं सुन चर्चा पाया सुख, અહીંયા આગળ શ્રીજી સાહેબજીના મુખેથી વાણી ચર્ચાનો રસપાન કરતા કરતા સુંદર સાથ અપાર ખુશ થઈ જાય છે. અહીં સુરતના 8 સુંદર સાથ પણ આવેલા છે શ્રીજીના દર્શન કરવા માટે. એની સાથે સાથે રૂપાબેન, રાધાબેન ખબર મસ્કત બંદરમાં મળ્યા હતા, શ્રીજી સાથે બંધનમાં હતા. પણ ચર્ચા સાંભળ્યા પછી એમને એવું થયું કે હવે અમારે સંસારમાં રહેવું નથી. આપણને કોઈ થાય તો કહેજો. હા જગ્યા છે જે આ તો કદાચ રૂપાબેન રાધાબેનને થયું એમાં આપણને કોઈ નથી જાય કે આપણે જાગણી કાર્યમાં જોડાઈ જવું છે. બહુ સંસાર ભોગવી લીધો, બહુ સંસારના કામ કરી લીધા, હવે થોડુંક આત્મકલ્યાણનું કામ પણ કરી લે, પોતાનો સ્વાર્થ પણ થઈ જાય એટલે આપણામાંથી બી કોઈ ભાઈઓને બી થઈ જાય. હા એવું નહીં, એટલે થાય તો કહેજો, જગ્યા બહુ છે. રૂપા રાધા પણ શ્રીજીની સાથે સેવામાં આવી જાય છે. ઠઠ્ઠાનગરના સુંદર સાથ પણ અહીં સુધી શ્રીજીને વળાવવા માટે કેટલા આવ્યા છે. આમ સુંદર સાથનો મેળાવડો જામ્યો અને શ્રીજી બરાબરની ચર્ચા સંભળાવે છે. હવે એટલી સુંદર ચર્ચા સંભળાવતા સુંદર સાથના આમ એટલો આનંદ થઈ જાય છે કે
આ કઈ વાતો કરી રહ્યા છો? આ સંસારની અંદર કોઈ જાણતું નથી એવી નિરાકાર કે પારની વાતો આપ સમજાવી રહ્યા છો. સુંદર સાથે અપાર આનંદમાં ખુશ થઈને ચર્ચા સાંભળે છે. અને આ ચર્ચા સાંભળી અને બિહારીજી મહારાજને અકરાશ થાય છે કે આવી સુંદર ચર્ચા કરશે તો નક્કી મારી ગાદી પડી લેશે. કે સુંદર સાહેબ તો એની હાથે જશે અને મને તો ચર્ચા કરતા આવડતું છે નહીં. સુંદર સાહેબને જોઈએ શું? ચર્ચા. સુંદર સાહેબને કાંઈ નથી જોઈતું. સુંદર આ સંસારના મોહ, સંસારના સુખ, સંસારની માયાની ઉપલબ્ધિઓ મારા સુંદર સાથને નથી જોઈતું. મારા સુંદર સાથને શું જોઈએ છે? આત્મજાગૃતિના વચનો, મારા રાજ્યની શોભા શિંગારના વચનો. કેમ કરું તો મારી આત્મ જાગૃત થાય એ જોઈએ સુંદર સાથને. અને એ વાત શ્રીજી સાહેબજીના મુખારવિંદથી આ ચર્ચા થાય છે. બિહારીજી મહારાજને આ વાતો આવડતી નથી. સ્વાભાવિક મનમાં અકરાશ થાય છે કે આ નક્કી મારી ગાદી પડાવી લેશે. एक ठोर एकांत में करने लगे मसलत. બંને જણા એક જગ્યાએ બેસીને શ્રીજી અને બિહારીજી મહારાજ વિચાર વિમર્શ કરવા લાગ્યા. पहनाए साथ सबको काहू वस्त्र काहू भूखण. હવે જે ભેટ સેવાઓ મળી હતી સુંદર સાથ સ્વાભાવિકપણે ભાઈ ચર્ચા આત્મકલ્યાણની ચર્ચા મળે તો એને એમ થાય કે લાવ આપણે પણ કંઈ ભેટ સેવા આપીએ. તો જે ભેટ સેવા સુંદર સાથે આપી હતી તો એ પૈસાનો ઉપયોગ ક્યાં થાય? પાછો સુંદર સાથની સેવામાં જ. બીજે ક્યાં જવાના છે પૈસા? તો એ પૈસા સેવામાં જ શ્રીજી સાહેબજી એમાંથી કેટલાક આભૂષણો કોઈને આપવા જેવા લાગ્યા તો કોઈને આભૂષણો ભેટ કર્યા, કોઈને વસ્ત્રો આપવા જેવા લાગ્યા તો એને વસ્ત્રો ભેટ કર્યા, કોઈને વાસણ આપવા જેવું હતું તો એને વાસણ આપ્યું. અને એ પછી જે કંઈ બચ્યું રોકડ અને દાગીના એ બધું બિહારીજી મહારાજના ચરણોમાં મૂકી દીધું. પોતાની પાસે એક મિનિટ, પોતાની પાસે શું રાખ્યું સાંભળજો શું કે છે. शिवाजी के भूखण उसके ऊपर नगद वस्त्र भूखण. નગદ એટલે રોકડા, વસ્ત્ર અને ભૂખણ पहन पोतिया जुदे हुए. સાંભળજો. પહેન પોતિયા જુદે હુએ. પોતિયા એટલે એક પોતાના જે વસ્ત્રો પહેર્યા હતા એટલું જ પોતાની પાસે રાખ્યું. એ સિવાય જે કંઈ હતું બધું જ બિહારીજી મહારાજના ચરણોમાં 100% કુરબાની. સમજાય છે સુંદર સાહેબ? આપણે એ તો શું કરીએ? અડધું આવવાનું, અડધું આપણે જોઈએ ને. હે આપણે તો અડધું ના લઈએ. 100 બોરી ઘઉં પાક્યા હોય તો કેટલા હાલવાના? હા 1 બોરી. હા આપણે 99 આપણા પાસે રાખીએ અને આપીએ કેટલા? 1 બોરી. અહીં કેટલા આપ્યા? પોતિયા પહેરીને જુદા થઈ ગયા. પોતાના વસ્ત્રો પહેરેલા હતા એટલું પોતાની પાસે, બાકી બધું જ બિહારીજી મહારાજના ચરણોમાં. એટલું જ નહીં, પોતાની પત્નીના શું કે છે? शिवाजी के भूखण શ્રી બાઈજી કે ભૂખણ और वस्त्र श्रृंगार. અને એમના વસ્ત્રો અને શિંગાર सो सब आगे रखा. સબ આગે રખ્યા. जान के धनी निर्धार. શું માનીને? જાન કે ધની નિર્ધાર. મારા આત્માના ધની છે એમ માનીને પોતાની પત્ની પાસે પણ જે કંઈ હતું એ બધું જ બિહારીજી મહારાજના ચરણોમાં ધરી દીધું. કેમ બેન હશે તમે? તમારી પાસે નહીં માંગુ. હું કેમ ચિંતા કરો છો યાર? ટેન્શન ના લેશો. આ તો શ્રીજીની વાત છે. એમને બધું જ બિહારીજી મહારાજના ચરણોમાં ધારણ મૂકી દીધું. आए आगे अरज करी धारा साथ में दाखिल होए. આ બધું એમના ચરણોમાં મૂકીને શ્રીજી વિનંતી શું કરે છે કે હે દામધની બિહારીજી મહારાજ, આ ધારાભાઈ તમારા સમાચાર ખુશીના લઈને આવ્યો એટલે મેં એના આગળ વચન આપ્યું હતું કે ભાઈ તું માંગ. તો એને એટલું માંગ્યું છે કે મહારાજ મારા પ્રણામ સ્વીકાર કરે. તો
પ્લીઝ મહારાજ વિનંતી કરું છું કે ધારાને પાછો સુંદર સાથમાં લઈ લો ને. मैन से वचन हारिया હું એનાથી વચન હારી ગયો છું. मोको दई बधाई जब तुम જ્યારે આપની બધાઈ આપી ત્યારે મેં એને વચન આપ્યું હતું અને વચન મેં મારે પાળવું છે. એટલું કરો જરા કે ધારાભાઈને સુંદર સાથમાં પાછો લઈ લો. तिस वास्ते इनको लियो साथ में तुम એટલા માટે પાછો લઈ લો. तब बिहारी जी ने कहा શું કહ્યું સાંભળજો. તમે બિહારીજી મહારાજે શું કહ્યું? ए अरज न सुने हम આ અરજી હું ક્યારે પણ સાંભળવાનો નથી. या राजा कबू ना करियो પરિવાર આ કરતો નહીં વાત. जिन फेरा मेरा આ हुक्म મારો હુકમ છે. મારા હુકમનું પાલન કરજે. બીજી વખત ધારાભાઈ માટે તું મને વિનંતી ના કરતો. तब सिजी ने दिन दो चार बीच डार વળી 2-4 દિવસ પાછા વીતી ગયા. ફરી શ્રીજીએ પાછી વિનંતી કરી. फेरा जी विनती करी इनका करो विचार ભાઈ પેલું જુઓ ને, એકલા ધારાભાઈ નહોતા. क्या गुनाह है इनका આવા તો 5-7 જણને કાઢી મૂક્યા હતા. એ બધા અહીંયા ઘર આવી ગયા હતા ભલામણ કરાવવા માટે કે આ બધાનો શું વાંક છે. આપણે તો ગાદીપતિ મહારાજ છીએ, આપણને આવું શોભે નહીં. સુંદર સાથ ક્યાં જશે? આપણા ચરણોની આશા લઈને સુંદર સાથ લાગેલો છે, બીજે જશે ક્યાં? મહેરબાની કરીને ફરી આ ધારાભાઈ અને જે બીજા સુંદર સાથને તમે દૂર કર્યા છે એ બધાને પાછા સ્વીકાર કરી લો. जो लाख बेर मोसो कहो तो मेरा जवाब एक ए ही બિહારી મહારાજ કહે છે એક વાર નહીં, 1,00,000 વખત તું મને કહીશ, મારો આ એક જ જવાબ છે કે હું ક્યારે પણ ધારાને પાછો સુંદર સાથમાં લેવાનો નથી. બહુ દુઃખી કર્યો છે ને મને. શું સમજે છે ધારો? અરે ચર્ચા કરવા બેસી ગયો એટલે એની હેસિયત ક્યાંથી આવી ગઈ ચર્ચા કરવા માટે? નહીં, કોને કીધું એને ચર્ચા કરવાનું? હું બહુ દુઃખી થયો છું. હું કોઈ સંજોગ એક વાર નહીં 1,00,000 વાર વિનંતી કરીશ તો પણ હું ધારાને લેવાનો નથી. तब सिजी साहब सो सब साथ मिले कहने સુંદર સાથ બીજા કહેવા લાગ્યા શ્રીજીને. શું કહેવા લાગ્યા? तब तो तुम जानत क्यों न डरो वास्ते अपने તમે મહારાજના સ્વભાવને તો જાણો છો, તમારી ચિંતા કરો. આ તમને સુંદર સાથ બધી કાઢી મૂકશે. કોને? સાક્ષાત રાજજીને. જાઓ, તમે પરમધામમાં ના પહેતા, તમને નહીં કહેવા દઉં. તમારી ચિંતા કરો. મહારાજનો સ્વભાવ તો તમે જાણો છો. જો એકવાર બોલી ગયા તો તમને જ પરમધામમાં નહીં પહેવા દે. માટે વારંવાર વાત કરતા નહીં. देख नूर चर्चा रोशनी भाई बिहारी जी को दिल शक એક બાજુ શ્રીજીના મુખારવિંદની ચર્ચા સાંભળે છે. સુંદર સાથજી શ્રીજી જે ચર્ચા કરે છે ને એ ચર્ચા માત્ર સામાન્ય સુંદર સાથ સાંભળે છે એવું નથી. બડા બડા વિદ્વાનો ચર્ચા સાંભળવા માટે આવે છે. આપણે ઠઠ્ઠાનગરમાં જોયું, ચિંતામણી કોઈ સામાન્ય આપણા જેવો સામાન્ય ખેડૂત કે સામાન્ય વ્યક્તિ નહોતો, જેના 1,000 શિષ્યો હતા, જે એમ કહેતો કે આવો હું તમને ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરાવું, શ્રેષ્ઠ નારાયણના દર્શન કરાવું, અનહદ જ્યોત બતાવું, અનહદ વાજા બતાવું, જ્યોતિ સ્વરૂપ બતાવું. જે આટલું જાણતો હોય એ કોઈ સામાન્ય વ્યક્તિ થોડો છે. પણ શ્રીજીની ચર્ચા સાંભળીને એ પણ નતમસ્તક થઈ ગયો. લાલદાસજી નતમસ્તક થઈ ગયા. એવા એક નહીં, આગળ અમે સુરત પહોંચીશું ત્યારે તમને એક દાખલા એવા આવશે. આચાર્યો, જે તે સંપ્રદાયના આચાર્યો, હા, હરજી વ્યાસ જુનાગઢ વાળા, એ પણ કેવા પંડિત, જે મેં ના પાડી એને કોઈ હા ન કહી શકે, મેં હા પાડું એને કોઈ ના કહી ન શકે. દિગ્વિજય પંડિત, એવા દિગ્વિજય પંડિત શ્રીજીની ચર્ચા સાંભળીને એમના ચરણોમાં આવી ગયા. આ કોઈ સામાન્ય ચર્ચા નહોતી મારા સાથીઓ. આ જગતના જેટલા પ્રશ્નો અનઉકલ્યા છે એ બધા પ્રશ્નોનો ઉત્તર આની અંદર છે. જગતના કોઈ પ્રશ્નનો જવાબ આમાં ન હોય એવું નથી. જ્ઞાનનો પછી વેદ લાવો કે એના શું કહેવાય ભાગવત લાવો કે ગીતા લાવો કે કોઈ પણ ગ્રંથ લાવો,
આખા જગતનો કોઈ ગ્રંથ લાવો અને એ ગ્રંથનો જવાબ આ વાણીમાં ન હોય એવી કોઈ વાત નથી. આ જેવું તે વાત થોડી છે. અને ચર્ચા કરવા વાળો કોણ છે? સાક્ષાત પરબ્રહ્મ પોતે રાજ્ય જગ્યાએ ચર્ચા કરતા હોય એ ચર્ચામાં કમી શું હોય? અને એ સાંભળનારા કેવા સદભાગી કે સ્વયં રાજ્યના મુખની વાણી ચર્ચા સાંભળવા મળે. ત્યારે સુંદર સાતો અપાર ખુશ થઈને ચર્ચા સાંભળે. બિહારીજી મહારાજને અકરાશ લાગી. આવીને આવી ચર્ચા કરશે તો નક્કી મારી ગાદી પડાઈ લેશે. મસનંદ મેરી લેગા, નક્કી મારી ગાદી પડાઈ લેશે. એ બાત બડી બુજરક, બહુ જ મોટ, બસ દિલમાં આ જ મોટી ખોટ આવી ગઈ હતી કે હવે આને આગળ વધતો અટકાવવો જોઈએ. હવે શ્રીજી કહે છે કે બિહારીજી મહારાજ, આટલું સુંદર કાર્ય જાગણીનું ચાલી રહ્યું છે, આપણે બંને સાથે મળીને જો ચાલીએ તો કેટલું સુંદર કામ થાય. તમે આવી જાઓ મારી જોડે. પેલા કહે છે ના ના, મારથી નીકળાય એવું નથી. શ્રીજી કહે છે કોઈ ચિંતા ના કરશો. સુંદર સાથના એક પ્રશ્નોના જવાબ આપવાની જવાબદારી મારી. તમને હું ઊંચા સિંહાસન પર બેસાડી, તમારે ઉપર બેસવાનું ખાલી. સુંદર સાથને જ્યારે મારા પ્રશ્નોના ઉત્તરથી વિશ્વાસ આવશે ત્યારે હું તમારી પાસે પ્રણામ કરવા મોકલી. તમારે ખાલી થપ્પો જ મારવાનો બસ, અને જે ખીચામાં હોય એ લઈ લેવાનું. બાકી તમારે બીજું કાંઈ જ નહીં કરવાનું. બધા જવાબ હું આપે, પણ બંને સાથે મળીને નીકળશું. સુંદર સાથજી મોટે ભાગે બધાને વિશ્વાસ કોના પર આવે છે? ગાદી પર, મહારાજ ઉપર, પુરીઓ ઉપર, સ્થાન ઉપર. આપણે બધા ક્યાંક ને ક્યાંક અંજાયેલા છીએ, ક્યાંક ને ક્યાંક બધા અંજાયેલા છીએ. ના ના ના, તો મોટા મહારાજ કહેવાય. કારણ કે અમને સુંદરરાજ કહે છે, હા ભાઈ પેલા આચાર્ય મહારાજ કે કોઈ જેમ તેમ થોડું કહેતા હશે. એમને કોઈ એમને થોડા આચાર્ય બની ગયા છે, ગાદી પર બેઠેલા મહારાજ છે. એ કહે તો તમારા કરતો તો મોટા જ ને. બોલો શું કહેવાનું? સાચું સાચું. ભલે કશું આવડતું ના હોય, પણ છે ક્યાં મહત્વ તો સ્થાનનું છે, ગાદીનું છે. ને આપણે બધા આ ગાદીઓથી ને મહારાજોથી અંજાયેલા છીએ. અને બીજી વાત, અમારે આટલી ચર્ચા સંભળાયા પછી પણ સુંદર સાથ પૂછે કે આપણા સ્થાન કયા? તો મારે કહેવું પડે ભાઈ, પહેલું નવતનપુરી, બીજું મંગલપુરી, ત્રીજું પદ્માવતીપુરી. આ 3 આપણા સ્થાન છે. શું બતાવશું અમે? કોઈ અમને પૂછે કે ભાઈ આપણા નિજાનંદીય મુખ્ય સ્થાન કયા કયા, તો કયા કહીએ? આ જ બતાવવા પડે. કે કૈલાસ થોડું બતાવશો અમે? કૈલાસ માનસરોવર જાઓ ભાઈ તમે, એમ કહીશું અમે? ના, એ જ બતાવવું પડે. પણ જો બંને મળીને કામ થાય તો કામ કેટલું મોટું થઈ જાય. બિહારીજી મહારાજ કહે છે ભાઈ, હું તારી જોડે નીકળી શકું તેમ નથી. તબિયતજી કયા એરા નહીં ઇસ્લામ, આ પર્વત માર્ગ નથી. દેવચંદ્રજી મહારાજે એવું કીધું નથી કે ઘેર ઘેર બાવા બનીને ભટકજો. જેને જાગવું હોય એ મારા ચરણે આવશે. હું થપ્પો મારે એટલે એની આત્મ જાગ્રત થઈ જશે. એમ કઈ ઘેર ઘેર ભટકવાનો ધંધો નથી આપણો, કે ગામડે ગામડે જઈએ અને ઘેર ઘેર ભટકીએ. એ આપણું કામ નથી. જો ઇતલર દેશ में रह ना सको तुम, અને તને કહું છું, તારે પણ ક્યાંય ભટકવાની જરૂર નથી. કોને? શ્રીજી સાહેબજીને. હાય 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 હાય. કોણ કે છે? બિહારીજી મહારાજ. તારે પણ ક્યાંય ઘેર ઘેર ભટકવાની જરૂર નથી. શું કામ તું આટલું બધું ફર્યો લ્યા ભાઈ? દીપ બંદર ગયો ને, ઠઠ્ઠા નગર ગયો ને, મસ્કત બંદર ગયો ને, હવાસી બંદર ગયો. તું જ બહુ ડાયો છે એવું તને લાગે છે? આ જાગણી તું કરે છે? અરે જાગણી કરવાનું કામ તો મારું છે. ધામધણી તો હું છું. તું શાનો જાગણી કરવાનો છે? કેમ કેમ કરવાનો છે? મારા હુકમથી જાગણી ચાલે છે, તારા ફરવાથી નથી ચાલતી. એ કામ કર, તારે પણ ક્યાંય ફરવાનું નથી.
અને તને મને ખબર છે કે તું નવતનપુરી જામનગરમાં આવીને નોકરી કરી શકે તેમ નથી. કેમ કેમ નથી કરી શકે એમ? અરે ભાઈ સમજાય છે? અમદાવાદની જેલમાંથી નાઠા છે, ફરી પેલો પકડી જશે, મને ખબર છે તું બીવે છે. હા, એટલે તેવું નવતનપુરીમાં તો નોકરી ન કરી શકે તો અહીં કચ્છમાં કોક રાજાની નોકરી કર. અને તને બહુ એવું લાગતું હોય તો જે પગાર આવે એ નવતનપુરી મોકલી આપજે. તારે સેવા જ કરવી છે ને, તો સેવા કરવા માટે ઘેર ઘેર ભટકવાની ક્યાં જરૂર છે? તું જે કમાય એ બધું અહીંયા આગળ મોકલી આપજે. સેવા થઈ ગઈ તારી. એટલું જ કરવું છે ને. બાકી જગાવા વાળો તો હું બેઠો છું, તું શું જગાવવાનો છે ભાઈ? तब श्रीजी कहिया मोको श्री देवचंद्र दई निधा. હવે શ્રીજી શું કહે છે? બિહારીજી મહારાજ, મને દેવચંદ્રજી મહારાજે જે શુદ્ધ આપી છે, જે ખજાનો આપ્યો છે, જે જ્ઞાન આપ્યું છે, જે સમજણ આપી છે, એ એટલી બધી ઊંચી છે કે તમે જે રાજાના ત્યાં નોકરી કરવાનું કહો છો, એ રાજાને હું જો આ વાત સમજાવું તો એ રાજા તમારા ચરણોમાં પ્રણામ કરવા આવે. મારે એની નોકરી કરવાની જરૂર નથી. એને હું તમારા ચરણોમાં શીશ નમાવા માટે લઈ આવીશ. હું શું કામ નોકરી કરું? મને દેવચંદ્રજી મહારાજે જે શુદ્ધ બુદ્ધ આપી છે, તારતમ જ્ઞાન આપ્યું છે, એ જેવી તેવી વાત નથી. એ ચાકરી કરવા માટે નથી આપી મને. મને તો ધણીએ પરમધામની શુદ્ધ બુદ્ધ આપી છે. માટે એ વાત છોડી દો અને તમે મારી સાથે ચાલો. બિહારીજી મહારાજ કે ભાઈ મારથી તો નીકળાય એવું નથી. જો સાંભળ, મારી સાથે મારી શાળા બહુ છે અને વળી પાછી એ પ્રેગ્નન્ટ છે, એટલે હુવાવડ કરવા મારે રહેવું પડે એવું છે. શું એ બાના કાઢે છે મહારાજ, જુઓ તો ખરા. વળી મારા હાળાઓની માં એ પણ મારી હારે, મારા હાળાની માં એટલે મારી સાસુ એ પણ મારી સાથે છે, અને મારો એમનો આખો પરિવાર મારા ઘેર છે. આટલા બધાને મૂકી અને હું કેમ કે નીકળું તારી સાથે ભાઈ? અને એ બધાને સાથે લઈને તો નીકળાય જ નહીં. એટલે મારાથી નીકળાય એવું નથી. તને યોગ્ય લાગે એમ તું કરજે. तिस वास्ते मेरा चलना होए न क्यों ए कर. મારાથી તો ક્યારે પણ તારી સાથે નીકળી શકાય તેમ નથી. धनी को जो है करना सो आए जुड़े त्यों कर. બસ મારે જેમ જાગણી કરવી હશે હું કરી દઈશ. જેને જોડવો હશે પરમધામની અંદર એને હું બોલાવી લઈશ મારા ચરણોમાં. દેવચંદ્રજી મહારાજે મને કહ્યું છે, મેં ભેજુંગા તો બધા મારી પાસે આવશે. જેને જાગવું હશે એ આવી જશે. તું ચિંતા ના કરતો. એ કામ મારું છે, એ તારું કામ નથી. इन बात की रद बदल होत रहे निस दिन. આવી રોજ આ વાત ચાલે. 1.5 મહિનો સુધી ન લિયા. ન લિયા, કાંઈ લીધું નહીં. નલિયા બંદરમાં ન લિયા. 1.5 મહિનો ત્યારે આ કશું લીધું નહીં. રોજ આવી ચર્ચા થાય, કઈ ફરક પડ્યો નહીં. श्री जी के दिल में ऐसी उपजी आए. હવે દિલમાં થયું કે યાર આવી પરમધામની આત્મા હોય આટલી કઠોર. કારણ કે રાજ્ય કહે છે પરમધામની આત્મા તો કેવી હોય? સકોમલ. એનું દિલ કેવું હોય? કોમળ. બીજાનું દુઃખ જોઈને એ તો દ્રવી જાય. કોકનું દુઃખ જોઈને રડી પડે એ પરમધામની આત્મા હોય. કોકના દુઃખ ઉપર, કોઈના ઘા ઉપર મીઠું ભભરાવે એવી પરમધામની આત્મા ના હોય. પરમધામની આત્મા તો બીજાના દુઃખે દુઃખી થાય અને બીજાના સુખે સુખી થાય. અહીં તો બીજાના સુખે દુઃખી થઈએ છીએ, બીજાના સુખે દુઃખી થઈએ છીએ અને બીજાના દુઃખે સુખી થઈએ છીએ. આનંદ થાય છે. હા, બરાબર છે. જબરા ફસવાના છે. ઓકે, આનંદ થાય છે. બીજાનું દુઃખ થાય તો આપણને આનંદ થાય અને બીજાને સુખ થાય તો આપણને હા ચડી ગયા છું હો પાડવા પડી. સુંદર સાથ આવા ન હોય. સુંદર સાથનું દિલ તો કેવું હોય? ફૂલ જેવું કોમલ હોય, દ્રવી જાય. ત્યારે શ્રીજી વિચાર કરે છે કે ધામધની મહારાજ આવા હોય? આવી સુંદર સાથની આત્મ હોય ખરી?
મનમાં આવું વિચાર કરે છે, પણ પાછા કહે છે ના છોડો, જે છે એ મારા સદગુરુનો પુત્ર છે, મારાથી એના વિશે આવું વિચારાય જ નહીં. સુંદર સાથી આ બ્રહ્મ સૃષ્ટિના લક્ષણ છે કે કદાચ વિચાર આવી જાય ને તો પણ એ જ ક્ષણે એ વિચારને પાછો કાઢી નાખે. એક તરફ શ્રીજીના વિચાર આવે છે અને બીજી બાજુ બિહારીજી મહારાજને પણ એવા જ વિચારો આવે છે કે કેમ કરીને इत से दो के दिल में हो चली अंतराय. બંનેના દિલમાં અંતરાય પડી. આવી બ્રહ્મ સૃષ્ટિ તો હોય નહીં, અને પેલા વિચાર કરે છે કે મારી ગાદી પડી લેશે. આ બંનેના દિલમાં ત્યાંથી અંતરાય પડી. પણ શ્રીજી કહે છે છોડો, મારા સદગુરુના પુત્ર છે, મારાથી ગંદુ વિચારાય જ નહીં. અને અહીં આગળ તો સામે છંછેડાયેલા હતા મહારાજ, હવે અહીં આગળથી છૂટા પડે છે નલિયાથી, અને નલિયાથી છૂટા પડી બિહારીજી મહારાજ માંડવી ને માંડવી એટલે મંડઈ, ત્યાંથી નાવમાં બેસી અને ખંભાલિયા ઉતરીને જવાનું હતું જામનગર. તો ખંભાલિયાના રાજાને ચુગલી કરી દેવડાવી કે મહેરાજ ઠાકોર અહીં થઈને નીકળવાના છે. તકલીફ શું હતી કે ખંભાલિયા જે રાજ્ય હતું એ જામનગરના રાજ્યના અંડરમાં આવતું હતું. હવે જામનગરના પૈસા ક્યાં આપવાના હતા? અમદાવાદ વાળાને, કુતુબ ખાનને. હવે આપણે 9 લાખના પછી ગયા વખતે જ લોચો પડ્યો હતો, તો પૈસા તો અમદાવાદ આપવા જ પડે કુતુબ ખાનને. તો જામનગર વાળા પૈસા ક્યાંથી લાવે? તો એમના જેટલા નાના નાના રાજ્યો હોય ત્યાંથી બી ટેક્સ તો ઉઘરાવવો જ પડે. અને ટેક્સ ઉઘરાવવાની જવાબદારી કોના માથે હતી? મહેરાજ ઠાકોરના. કારણ કે ત્યાં તો ગેરંટી આપીને હતા કે 1 વર્ષમાં હું ના આપું તો મને ફાંસી ચડી દેજો. તો સ્વાભાવિકપણે એમને જે નીચેના રાજ્યો હોય એમના ઉપર થોડું કડક થઈને ઉઘરાણી કરવી પડે. આ ખંભાળિયાના રાજા જલ્દી પૈસા આપતા નહોતા, એટલે મહેરાજ ઠાકોર દંડ કરતા, જલ્દી પૈસા આપો નહીં તો તમને અમે આ છૂટા કરી દઈશું. એટલે આ છંછેડાયેલો હતો કે આને બહુ હેરાન કર્યા છે. ઘાટમાં આવે ને તો વાત છે એની. આજે મોકો હાથમાં હતો, હા આજે આવવાના છે, તો આ વખતે તો છોડવા જ નથી. આવી ચુગલી કરી અને મહારાજજી તો પહોંચી ગયા નવતનપુરી, જામનગર પાછા પહોંચી ગયા. હવે અહીંથી નાવમાં બેસી અને આપ શ્રીજી બાયજુરાજ અને સુરતના સુંદર સાથ સુરત જવા માટે નીકળે છે. સુરત વાળા કે ચાલો હવે આગળ એ તરફ આપણે જાગણી કાર્ય કરીએ, સુરતમાં ચાલો. કે ઠીક છે. હવે મંડઈ બંદરથી જેવા નાવમાં બેસવા જાય છે, શ્રીજી બધાને પહેલા નાવમાં ચડાવી દે છે, પોતે છેલ્લા ચડવા જાય છે. એ જ ક્ષણે એક તો પવનની જોરદાર લહેરી આવે છે અને આ બાજુ એમને છીંક આવીને પાછા પડ્યા અને નાવ નીકળી ગઈ. આપણને અપશુકન થયા. એટલે આ તો સુકન થયા, અપશુકન કેવા થયા? છીંક આવી, આપણને લાગે કે અપશુકન થયા ને. આજે ઘણા બધાના મગજમાં એવી એન્ટ્રી હશે કે છીંક આવે તો જલ્દી ઘરમાંથી બહાર નીકળવું. કરો છો ને? એવું કરો છો, મને ખબર છે. હા, બલાડી આડી ઉતરી હોય તો અપશુકન કન થાય? બલાડીને કે આપણને બલાડી આડી ઉતરે તો અપશુકન કોને થાય? આપણને કે બિલાડીને? પણ આપણે હજુ એવું બધું કરવાનું કે છીંક આવી છે ને એટલે ના જવાનું. કેમ? જુઓ તો ખરા, શ્રીજીને છીંક આવી હતી, નાવમાં નતા બેઠા. અરે છીંક નથી, નાવ નીકળી ગઈ. આગળની ચપાઈ શું કે છે જુઓ તમે, બીજા નંબરની ચપાઈ. એના પછી तब सीजी पीछे हटे, સીધી પીછે હટે, हम न चढ़े ठाम, ના ચડી શક્યો. सुकुन को ना भयो. એના આગળની ચપાઈ. હા, सुकुन अरे इसके आगे चपाई. हाँ, जब वहां से चले, जब वहां से नाव चली, जहाँ से नाव चली, लगा वायु जोर, વાયુ લગા જોર, એકદમ પવનનો ધક્કો લાગ્યો અને નાવ આગળ નીકળી ગઈ. એ આગળ નાવમાં પહોંચી શક્યા નહીં. બાકી જે ખંભાળિયાના સુંદર સાથ હતા એ પાછા પોતાને ઠેકાણે પહોંચી ગયા. અહીં આગળ સુરતના સુંદર સાથ અને બાયજુરાજ નાવમાં બેઠા. હવે નાવ આગળ નીકળી ગઈ
તો શ્રીજી કહે ચલો હું ચાલતો નીકળું રસ્તા માર્ગે. તો એ રસ્તા માર્ગે ચાલ્યા અને નાવ પહોંચી ખંભાલિયા. ખંભાલિયા નાવ પહોંચી. ખંભાલિયાના રાજાની ચોકી તો તૈયાર જ હતી. કોણ છે આમાં મેરાજ ઠાકુર? કે જોઈ લો એ તો કોઈ નથી. આ કોણ છે? કે મારી બેન છે. એટલે સુરતવાળા કારણ કે પહેરવેશ જુદો હતો, સમજાય છે ને. આપણી વચ્ચે કોઈ કંઈક બેન મને કંઈક ક્ષત્રિય ઠાકોરની અહીં બેસે તો તરત આપણને જુદા પડે, ખબર કે આ પટેલ નથી, આ ઠાકોર છે. કેમ? એમનો પહેરવેશ અલગ હતો. તો પહેરવેશ જોઈને આ બાજુરાજ છે કે ના અમારી બેન છે, અને અમારી બેનને અહીંયા આગળ કચ્છમાં પરણાવી હતી અને એના ભાણિયાનું મામેરું હતું. તો મામેરું લઈને અમે આવ્યા હતા અને મામેરું ઠારવા માટે બેનને પાછી પિયરમાં તેડી જઈએ છીએ, એટલા માટે અમે તો આવ્યા છીએ. રાજાને વેમ પડે છે કે ના તમે જુઠ્ઠું બોલો છો. કઈ નહીં કે છે, કામ કરો, આ તમારી બેન કાચી રસોઈ બને, ભોજન તો બનાવે પણ કેવું? કાચી એટલે કાચું પાકું એમ નહીં, કાચી એટલે રોટલી શાક, રોટલા શાક. પાકી રસોઈ કોને કહેવાય? લાડુ દાળ ભાત શાક, એ પાકી કહેવાય. લાડવો ઘી પડે તો પાકું, ઘી પડ્યા વગરનું એ કાચું. એટલે કે તમારી બેન હોય તો કાચી રસોઈ બનાવો, બ્રાહ્મણ તમે ખાઓ. બ્રાહ્મણો કદારો ક્ષત્રિયના હાથની કાચી રસોઈ ના ખાય, પાકી તો ખાય પાછા. ઓ લાડવો તો ખાય, લાડવા કાઢી તો કુવામાં પડે તોય બહાર આવે. કઈ વાંધો નહીં કે છે. બાજુરાજે રોટલી શાક બનાવ્યું અને બધાએ હસતા હસતા સદભાગ્ય માન્યું. ઓ મારું ભાગ્ય ક્યાંથી, બાજુરાજ રસોઈ બનાવે અમે ખાઈએ, કેવું ભાગ્ય કહેવાય કે અમારું. કોઈ સંકોચ નહીં, આરામથી ભોજન કર્યું. રાજાને વિશ્વાસ આપ્યો, ત્યાંથી એ રજા આપી અને નીકળી ગયા. એ પહોંચ્યા ધોળાજી અને આ બાજુ શ્રીજી પેદલ માર્ગ આવતા આવતા પહોંચ્યા ધોળાજી. શ્રીજીને ખબર હતી કે આ રસ્તો ધોળાજી જ આવવાના છે. ધોળાજી અહીંયા આગળ આવીને મળ્યા અને જેવા ધોળાજી નાવમાંથી ઉતર્યા, શ્રીજીને ખબર, અરે ત્યાં તેના બે સુંદર સાથ હતા, પ્રેમજીભાઈ અને ઠાવરજીભાઈ. એમને સંદેશો મળ્યો કે મહારાજ ઠાકોર શ્રીજી અહીંયા આગળ આવ્યા છે, તો પોતાનું ગાડું લઈને તેડવા સામે આવી ગયા. હવે સુંદર સાથે ઘણા હતા, 8 જણા સુરતવાળા, 9માં બાયજુરાજ, 10માં શ્રીજી અને 2 પ્રેમજી ને ઠાવરભાઈ. 12 જણા એક ગાડામાં ચડી બેઠા. રસ્તો કીચડવાળો અને ટાયર પેલા લાકડાના, એટલે કીચડમાં ઉતરી જાય. બળદ જોડ કરે પણ ગાડું ખેંચાય નહીં. હવે ગાડું ખેંચાય નહીં એટલે હાંકવા વાળો શું કરે? મારે, આર ભોકે, એને એટલું જોર કરાવે અને બળદ બિચારા જેટલી તાકાત હોય એટલી જોર કરે, નાકમાં ફીણ આવી જાય, હોંફી જાય, પણ પોતાની જવાબદારી છોડતા નથી. આ વાત જાણી શ્રીજીને પણ એક કિરંતન અહીંયા આગળ ઉતરે છે. ધોરીડા મામુકે, શું છે? ધોરીડા મામુકે. હા બોલો ધોરીડા મામુકે તારી ધૂસરી. આ ચોપાઈ ઉતરે છે. શ્રીજી પોતાની જાતને આ બળદના સ્વરૂપમાં વિચાર કરે છે કે હું આ બળદની માફક જોર કરું છું, મારા માથે ભાર છે. કેટલો ભાર છે? 12,000 ને સંદેશ પહોંચાડવાનો. જેવો તેવો ભાર નથી મારા સાથીઓ. આ તો એવી સ્થિતિ થઈ છે કે ઘાસની ગંજીમાંથી સોય શોધવી. ઘાસની ગંજી, પરાળ ભરેલું હોય ને આખું મોટું, અને એની અંદર એક સોય પડી જાય અને એ સોય શોધવાની હોય તો કેટલું મુશ્કેલ કામ છે. એટલું મુશ્કેલ કામ આ સંસારમાંથી બ્રહ્મસૃષ્ટિઓને શોધવાનું છે. અને પાછી એવી એક નહીં, 12,000. આ જેવું તેવું કામ નથી. તો કે મારા માથે તો આટલો મોટો ભાર રાજ્યએ મૂક્યો કે તારે બધાને જગાડીને લઈ આવવાના છે. એક તરફ હું બલ કરું છું, કારણ કે માયા કાદવ કીચડ રૂપ માયા છે. માયા કેટલી કઠિન કામ છે કે ત્યાંથી બહાર ગાડું કાઢવું એ જેવું તેવું કામ નથી.
એક તો હું જોર કરું છું અને ઉપરથી બિહારીજી મહારાજ મને આરો મારે છે, ઉપરથી લાકડીઓ મારે છે, મને વચ્ચે વિઘ્ન નાખે છે, મને કામ પણ કરવા દેતા નથી. દોરીડા માં મૂકે તારી ધૂસરી. તું તો નાકે નથાણો. નાકે નથાણો એટલે શું? નાકમાં નાથ ગાલી બરદ નહીં. તો કેમ કે તારા માથે જવાબદારી આવી ગઈ. દોરીડા આરે મારે રે, તને ગોદે ઘણો રે, કેટલી તને તકલીફો આપે, પણ હું જો આ બળદ એક મૂંગો જીવ એની જવાબદારી ન છોડતો હોય તો હું તો બ્રહ્મધામની આત્મ બ્રહ્મ સૃષ્ટિ અને રાજ્ય મને સુંદર સાથનો હાથ પકડાયો છે, હું કેવી રીતે આ સુંદર સાથની જવાબદારી છોડી શકું? પદ્મા સેવા મિને રહ્યા હતા 10 દિન. 10 દિન ધોરાજીની અંદર આપ શ્રીજી રોકાય છે અને વળી પાછા ત્યાંથી નાવમાં બેસી અને સુહાલી ઉતરે છે. સુહાલીથી સુરતની અંદર ત્યાં પહોંચે છે. સુરતમાં સૌથી પહેલા શ્રીજી જાય છે સૈયદપુર. સૈયદપુરાની અત્યારે જે મંદિર છે ને સૈયદપુરા, સૈયદપુરામાં જાય છે અને ત્યાં એક ભગવાન દાસ છે, એ ભગવાનભાઈના ઘરે પહેલા ઉતારો કરે છે. એક રાત ત્યાં રોકાય છે. બાજુમાં બીજા એક મોહનદાસ અમીન છે, એક થોડાક ગામમાં સુખી સંપન્ન પરિવાર છે, મોટું ઘર છે, તો કહેતા મારા ઘરે ઉતારો કરો. તો બીજા દિવસે મોહનદાસના ઘેર શ્રીજી ઉતારો કરે છે. હવે મોહનદાસના ઘેર ઉતારો કરે, શ્રીજી જ્યાં જાય ત્યાં 1 મિનિટે બગાડવાની નહીં, ચર્ચા તો ચાલુ. હવે આ મોહનદાસ છે ને એ છે વૈષ્ણવ સંપ્રદાય વાળા, વલ્ભાચાર્ય માર્ગ સાથે જોડાયેલા, અને શ્રીજીએ અહીં ચર્ચા ચાલુ કરી. કઈ? વ્રજ અને રાસની. હવે સાદી રીતે વ્રજ અને રાસ સમજાવે ત્યાં સુધી તો વાંધો નહોતો, પણ રાજજી કહે છે શ્રી ત્રિધા લીલાને જાણો જરા કે આ વ્રજની લીલા કરવા વાળો કોણ હતો? અત્યાર સુધી દુનિયા શું માની રહી છે કે વ્રજની અંદર લીલા કરવા વાળા શ્રી કૃષ્ણ. એકલી દુનિયા નહીં, આપણા આચાર્યો એ જ માને છે. હજુ ક્યાં પકડાવે છે? પકડો કૃષ્ણને. આપણને સમજ આવી કે કૃષ્ણની અંદર લીલા કરવા વાળો કોણ હતો? અક્ષરાતીત. તો પકડવાના કોને છે? અક્ષરાતીત. આટલી સાદી સમજ છે મારા સાથીઓ, આટલી સાદી વાત છે. હવે જ્યારે શ્રીજી ત્યાં આગળ કૃષ્ણજીની ત્રિધા લીલા સમજાવે છે કે ભાઈ વ્રજની લીલા કરવા વાળા અક્ષરાતીત પરબ્રહ્મ હતા, જે પોતાની રૂહો સાથે ગોપીઓના તનમાં આવેલી પરમધામની આત્માઓ સાથે પ્રેમમયી લીલા કરી 11 વર્ષ 52 દિવસ પછી યોગમાયાના બ્રહ્માંડમાં ગયા અને ત્યાં અખંડ રાસ કર્યો. આ વૃંદાવનમાં નહીં, જે જગતમાં આવેલું છે ત્યાં અખંડ રાસ નથી થયો. હે, આવું તો ક્યાંય લખેલું છે જ નહીં, નથી ભાગવતમાં, નથી બીજી કોઈ જગ્યાએ, કારણ કે કોઈને ભાગવત ખોલવી નથી, એટલે ભાગવતમાં લખેલું છે. પંચ અધ્યાયી જે ભાગવતની અંદર અલગ વાતો લખેલી છે એની અંદર લખ્યું છે કે એ રાસ થયો યોગમાયાના બ્રહ્માંડની અંદર, એક રાત્રિની લીલા થઈ, પણ એ વાત કોઈ જાણતું નથી. ફરી ત્રીજા બ્રહ્માંડની અંદર લીલા થઈ. તો વલ્ભાચાર્ય માર્ગ વાળા કહે છે આ તો આપણને ગુમરાહ કરે છે, અવળા માર્ગે ચડાવે છે. કોઈ રાજ્ય બાજી આયા નથી. લીલા કરવા વાળા તો શ્રી કૃષ્ણજી જ હતા. સમજાય છે? લીલા કરવા વાળા કોણ હતા? શ્રી કૃષ્ણજી. રાજ્યબાજી કશું નથી આવ્યું. આવી રીતે વલ્ભાચાર્ય માર્ગના આચાર્યો બરાબર ઝઘડો કરવા લાગ્યા ત્યારે મોહનદાસભાઈના બાજુમાં વળી પાછા એક શિવજીભાઈનું ઘર હતું, અને એમનું ઘર બહુ મોટું ને હતા થોડા બહાદુર દમવાળા. કોઈના દમ ખાય નહીં, કોઈ કહે કે તેમ આમ કરો છો તો ગાંઠે નહીં, મારી મરજી, મને સત્ય લાગશે તો એ હું કરે. તમે 1000 જણા ના કહેશો, તમે આચાર્યો તૂટી જશો તો એમ મને યોગ્ય લાગે છે ને. આપણામાં એવા જ નીકળ્યા એટલે તો આ ગાડી ચાલી પડી, નહીં તો આપણે અટકી ગયા હોત એ દિવસે. પૂજ્ય સરકાર સાહેબે હિંમત કરીને નીકળ્યા ને.
અને આપણે બધાએ એમને આ ધરતી પર ભાઈ ના અમારે તો આ ચર્ચા સાંભળવી છે, તો આ શિવજી ભાઈએ પોતાના ઘેર શ્રીજીને બોલાવ્યા. तब वहां से उठ के आए सैदपुरी में, સૈયદપુરામાં ता शिवजी भाई के हते શિવજીભાઈ ત્યાં હતા. सेवा भली हुई इनसे, અને શિવજીભાઈ સેવાભાવી સુંદર સાથ પણ હતો મર્દનો બચ્ચો. કોઈનો ગાંઠિયો ના જાય એમ કોઈ બીવડાઈ જાય ને બીવે એવો શિવજીભાઈ નહોતો. અંદર જે મારા ચિત્તમાં જે છે, મને જે સત્ય લાગે છે એ સત્ય હું સ્વીકારીશ. આપણા બધાની અંદર એ સ્થિતિ હોવી જોઈએ. જયંતિભાઈ કહે છે નહીં બરાબર નથી કહેતા, તો મોઢા મોઢ સોરી તમારી વાત યોગ્ય નથી. પછી એ કોઈ પણ આવે, ગાદીપતિ મહારાજ આવે તો પણ મહારાજ ઉભા રહો, તમારી વાત યોગ્ય નથી. સમજમાં આ શિવજીભાઈ આટલો જ બહાદુર માણસ હતો. पहले तो जो साथ था शिवजी राम जी नाम, હવે અહીં શિવજીભાઈને ચર્ચા સાંભળી અને સમજ આવી ગઈ. કારણ કે આ ચર્ચામાં સાહેબ એવો રસ છે ને કે એક જ વખત શ્રીજીના મુખેથી ચર્ચા સાંભળે ને આંખો ખુલી જાય. આ શિવજીભાઈ અને બીજા એક હતા રામજીભાઈ, એ પણ ચર્ચા સાંભળવા માટે આવતા. અને આ બધાની નજર ખુલી ગઈ. જેવી બંનેની નજર ખુલી, આત્મ જાગ્રત, ત્યારે શ્રીજી સાહેબજી કહે છે ભાઈ એક કામ કરો, તમે બંને જણા નવતનપુરી જઈ બિહારીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરી આવો, પછી તમે સાથમાં જોડાયેલા કહેવાઓ. કેટલી બધી આ બાજુ નિખાલસ ભાવ છે, સામે કેટલું કઠણ ભાવ છે. આ બંને જણા ગયા. હવે રામજીભાઈ હતો બિલકુલ ગરીબ સુંદર સાથ, અને શિવજીભાઈ હતા ધનવાન. એટલે ધનવાન હોવાના કારણે મસ્ત વસ્ત્રો ઘોડા પર અસવાર થઈ અને ત્યાં આગળ પહોંચી ગયા બિહારીજી મહારાજના દર્શન કરવા માટે. બહાર દ્વારપાલ હતો, અંદર જનકી તો કોઈક શેઠિયો મોટો આવ્યો લાગે છે, કપડા મસ્ત છે, કપડો સારા છે ને, આવો એને અંદર આવવા દો. શિવજીભાઈ ચરણોમાં પ્રણામ કર્યા. शिवजी पाती दे मिले जाके लगे कदम, મહારાજ મેરા ઠાકોર શ્રીજી સાહેબજી પત્ર લખીએ બધો, એ પત્ર આપ્યો અને ત્યાં જઈને પ્રણામ કર્યા. 5 मोहर खर्च करी હાય. उन निर्मल करी आत्म, 5 સોના મોહરો. એ સમયે સોના મોહરોનું ચલણ હતું, આજે 1.5 લાખ થઈ ગયા. 5 સોના મોહરો મહારાજના ચરણોમાં ભેટ કરી. એટલો જોરથી થપ્પો વાગ્યો. શાબાશ, તું મારી પરમધામની આત્મા છે, મેં તને તારી આત્મને જોઈ લીધી, બરાબર પહેલી જ લાઈનમાં મારી બિલકુલ સામે જ તું બેઠેલી છે. જોઈએ લીધી હો, સામે નામે બેઠી છે તું. શાબાશ શિવજી, તારી આત્મ મૂલ મિલાવામાં બેઠેલી છે. राम जी पाती ले गया उनको न दिया आवने, થોડા દાડા પછી રામજીભાઈ ગયા. હવે ગરીબ માણસ, સાદા વસ્ત્રો, એક તો માંડ યાત્રા કરીને પહોંચ્યો. રસ્તામાં કપડાં ધૂળવાળા, ગંદા મેલા થયેલા, પરસેવાથી લથબથ. ત્યાં દરવાજે પહોંચ્યો, અંદર સમાચાર પહોંચી ગયા. કેવું લાગે છે કે કંઈ ભલીવા નથી, પાછો મોકલો. દરવાજાથી જ પાછો, બોલે કે મારો પત્ર તો આપ્યો છે શ્રીજીએ, મારો પત્ર તો પહોંચાડો. પત્ર પણ વાંચ્યા વગર એમને એમ એને પાછો મોકલી દીધો. रोए दे विनती करी और 3 दिन किए उपवास, સુંદર સાથ વિચાર તો કરે. મને એમ થાય કે સુંદર સાથ કઈ દિલમાં ભાવના લઈને પહોંચે છે ને શું એમને આમે મળે છે. 3 દિન રોએ ધોએ. રામજીભાઈ 3 દાડા ત્યાં રોયો, ભૂખ્યો ને તરસ્યો પડી રહ્યો. સુરતથી નવતનપુરી પહોંચ્યો. એટલી ભાઈ આજે બસમાં બેન ફટાફટ લક્ઝરીમાં બેન જતા રહીએ આપણે. કેવી કઠિન યાત્રા કરીને એ માણસ નવતનપુરી પહોંચ્યો છે. પ્રણામ સ્વીકાર નથી કરતા મહારાજ. 3 દિવસ ત્યાં ઉપવાસ કર્યા, દરવાજા
બેસીને ભૂખ્યો તરસ્યો રોયો ધોયો સમાચાર વારંવાર મોકલાય. મહારાજ મારા પ્રણામ તો સ્વીકાર કરો. આ પત્ર તો વાંચો, શ્રીજીએ લખીને આપ્યો છે. કેટલા કઠણ કારજાના, કાંઈ આપ્યું નહીં. અને રામજીભાઈ એમને એમ પાછા ત્યાં આવી ગયા. उन पाती फिर दई कई अपनी बितक પાછી શ્રીજીને પાછી આપી. ભાઈ લો તમે કાગળ આપ્યો તો આ એમને એમ પાછો. કોઈએ તમારો પત્ર ત્યાં વાંચવાની પણ તસદી લીધી નથી. सीजी तब दिल गिर भय दिल में भय शक કેવા દુઃખી થઈ ગયા હશે રાજી. મેં પત્ર મોકલાયો, સુંદર સાહેબને પ્રણામ કરવા મોકલ્યા, પ્રણામ ન સ્વીકાર્યા, ન પત્ર સ્વીકાર કર્યો. બહુ જ દિલગીર દુઃખી થયા કે હું શું કહું, આમાં શું કરવું મારે. મારું કામ સુંદર સાહેબને જાગૃત કરીને ત્યાં પ્રણામ કરવા મોકલું છું, મહારાજ પ્રણામ નથી સ્વીકાર કરતા. રામજીભાઈને આશ્વાસન આપ્યું, ભાઈ બિલકુલ ચિંતા ના કરીશ, કઈ વાંધો નથી, તારી આત્મ નિર્મલ પરમધામની આત્મ છે, તારે ક્યાંય ચિંતા કરવા જેવી નથી. જો કોઈ લુલો પાંગલો સાથ ઇન્દ્રાવતી ન છોડે તેનો હાથ. ઇન્દ્રાવતી કહે છે, હું આવા મારા સામાન્ય પરિવારના સામાન્ય સુંદર સાથને ક્યારે પણ હું છોડીશ નહીં. એને પહેચાન કરાવી મૂળ સ્વરૂપ સાથે જોડવાની જવાબદારી રાજ્યે મને સોંપી છે. અને હવે સુરતની અંદર બરાબર ચર્ચા જામી પડી છે. એ ચર્ચા કેવી રીતે થાય છે, કોણ આવે છે, એ આપણે જોઈએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. तब श्री जी साहब जी ने सुनी बिहारी जी पावे बड़ो दुख. હવે રામજીભાઈને કાઢ્યા તો શ્રીજીએ પોતાની પાસે રાખ્યા. ધારાભાઈને કાઢ્યા તો શ્રીજીએ પોતાની પાસે રાખ્યા. એમ કરતા કરતા જેટલાને બિહારીજી મહારાજ દૂર કરે એ બધા આવીને શ્રીજી સાથે જોડાઈ જાય. પેલા વિચાર કરે કે આ હું કાઢું છું એ બધાને આ રાખે છે. એનો અર્થ એવો થયો કે મારી આજ્ઞા પાડતો નથી. બહુ દુઃખ થયું કે આવું કેમ ચાલે બિહારીજી મહારાજને. એમ કે મહારાજ ઠાકોર હું કહું એમ કેમ નથી કરતો. એના મનમાં કંઈક જુદું ચાલી રહ્યું છે, એટલે મારી વાત માનતો નથી. ખૂબ એમને દુઃખ પહોંચે છે. અહીં શ્રીજી કહે છે, હું કેમ કરીને કોઈ પણ ગરીબ સુંદર સાથને મારી જોડેથી દૂર કરી શકું. મારું કામ એ નથી. સુંદર સાથ લુલો પાંગલો હોય, લુલો પાંગલો પગે લુલો એમ નહીં, પણ આર્થિક રીતે કોઈ નબળો છે, કોઈ સામાજિક રીતે પીછડા વર્ગનો છે, કે કોઈ બીજી રીતનો છે, તો એ સુંદર સાથને તો હું કેમ કેમ છોડી શકું. સુંદર સાથ કોઈ એક વર્ણમાં આવે એવું તો છે નહીં. સુંદર સાથ પટેલોમાં જ આવે ના, એ તો ચારે વર્ણની અંદર આવ્યા છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, ચારે વર્ણમાં સુંદર સાથ આવ્યા. કોઈ એક પ્રાંતમાં એકલા ગુજરાતમાં આવ્યા ના, સમગ્ર ભારત ખંડની અંદર અલગ અલગ ભાષા, અલગ અલગ દેશ, અલગ અલગ વસ્ત્ર, અલગ અલગ રીતિ રિવાજો, બધાની અંદર પરમધામની આત્મા આવી છે. તો હું કેવી રીતે કોઈની સાથે ભેદ કરી અને એને દૂર કરી શકું. इन समय गोवर्धन आया बासी बंदर से. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અવાસી બંદર યાદ આવી ગયું ને, બેરો છે ઠક્કર. અને ત્યાં આગળ એક ગોવર્ધનભાઈ અને એમના પત્ની, એમનું નામ હતું ધોળીબેન. હા, એ ધૂળીબેન, આપણી ભાષામાં ત્યારે ધૂળીબેન, એમનું અંદર ધોળીબેન લખ્યું છે. તો ગોવર્ધનભાઈ અને ધૂળીબેન પતિ પત્ની અવાસી બંદરમાં શ્રીજીની ચર્ચા સાંભળી અને ત્યાં એમની આત્મ જાગૃત થાય છે. તો અવાસી બંદરમાં પોતાનો ધંધો જે કંઈ કરતા હતા એ બધું સમેટી લીધું અને જેટલું ધન હતું એ બધું જ ધન લઈ
અને અહીંયા આગળ સુરતમાં આવીને શ્રીજીને મળે છે. બસ હવે મારે કમાવું નથી, અમારે હવે ધંધો કરવો નથી, બહુ કમાઈ લીધું, બહુ જીવનમાં ભેગું કરી લીધું. જે કંઈ પોતાની પાસે હતું એ બધું લઈને શ્રીજીની પાસે આ ગોવર્ધનભાઈ અહીં સુરતમાં આવીને મળે છે. ભીમ ભટ્ટ સુની કરને આયા દીદાર. ખર્ચની બી ચિંતા થાય ને, આટલું મોટું જાગણી અભિયાન લઈને નીકળ્યા હોય, શ્રીજી એટલા સુંદર સાથ એક સાથે જોડે હોય, ખર્ચ તો થવાનું જ છે. સુંદર સાથી ખર્ચ વગર તો થવાનું નથી કશું કાર્ય. અને ખર્ચ કરે કોણ? પૈસા આવશે ક્યાંથી? સુંદર સાથમાંથી બીજા ક્યાંથી ધન આવવાનું છે? તો ગોવર્ધનભાઈ આવી રીતે પોતાનું સંપૂર્ણ પોતાનું બધું જ ધન શ્રીજીના ચરણોમાં, તમારે જ્યાં વાપરવા હોય, જેમ સેવા કરવાની, જ્યાં ખર્ચો કરવાનો હોય તેમ કરો. પોતાની જાતને ધન્ય ધન્ય માની લીધી કે મારું કમાયેલું ધન સુંદર સાથની સેવામાં જાય છે. અહીં વેદાંત પક્ષના આચાર્ય ભીમભટ્ટ અને શ્યામભટ્ટ, સુરતના પ્રસંગની હવે મજા આવશે. સુંદર સાચી વેદાંત પક્ષના આચાર્ય છે બંને. હમણાં કીધું કે એ આપણી જેમ સામાન્ય સુંદર સાથ બધા નથી આવ્યા. આચાર્ય વેદાંત પક્ષના આચાર્ય એ ચર્ચા સાંભળવા માટે આવે અને શ્રીજીના ચરણોમાં બેસીને ચર્ચા સાંભળે. પેલી તો મહાનતા કોની? એ આચાર્યોની. સાહેબ થોડુંક બી જ્ઞાન આવી જાય ને તો એટલો અહંકાર આવી જાય છે કે હું નીચે બી ચર્ચા સાંભળું. ઠીક છે, આજે માને કે જેને પગની કમરની તકલીફ હોય ખુરશી બેસીએ બરાબર છે, બધાને ખુરશી તકલીફ ન હોય. આ તો આપણી વાત છે, આ તો આચાર્ય છે. વેદાંત પક્ષના આચાર્ય જેવો તેવો માણસ નથી, અને છતાં પણ મનમાં જરાય અહંકાર લાવ્યા વગર ચર્ચા સાંભળવા માટે આવે છે. જેમ તેમ વાત છે સુંદર સાચી. બાકી થોડુંક બી સમજણ પડી જાય ને એટલે એ તો પોતે જ્ઞાની થઈ જાય. અને જ્ઞાની થઈ જાય થોડો સાંભળવા બેસે. હું તો જ્ઞાની સાંભળવા બેસે કોઈ તારો? બેસે કોઈ? બેસે કે મહારાજ? ના બેસે. જ્ઞાની કોઈ સાંભળવા ના બેસે. અહીં ભીમભટ્ટ અને શ્યામભટ્ટ શ્રીજીની પાસે ચર્ચા સાંભળવા માટે બેઠા છે. શ્રીજીએ જોયું અને વેદાંત પક્ષની ચર્ચા શરૂ કરે છે. भयो रस चर्चा को हम समझे परवरदिगार. વેદાંત પક્ષ શું કહેવા માંગે છે એ જરા સમજીએ. વેદાંત એટલે વેદાંતમાં વેદ વાળા, તો વેદમાં શું કહે છે? પરમાત્મા ક્યાં છે? તો એ કહે છે પરમાત્મા સર્વવ્યાપી છે, કણ કણમાં ભગવાન. આ જગતની અંદર જેટલું પણ ચેતન તત્વ છે એ બધાની અંદર પરમાત્મા રહેલો છે. ઘટ ઘટમાં, બ્રહ્માંડમાં, પિંડેશો બ્રહ્માંડે, આ બધામાં કોણ રહેલો છે? આ કીડા મકોડામાં કોણ રહેલો છે? બધામાં પરમાત્મા રહેલો છે. આવું કોણ કે છે? વેદાંત પક્ષ વાળા. શ્રીજી એમને સમજાવે છે કે ભાઈ આ ઘટ ઘટમાં પરમાત્મા નથી. તો કે શું થયું છે? તો જે આ જગતની અંદર ચેતન વ્યાપ્ત છે. દાખલા તરીકે આપણે પોતાને શું માનીએ છીએ કે હું ચેતન છું. તો વેદ એમ કે છે કે જે ચેતન છે એ ચેતન છે એ બ્રહ્મ છે. બ્રહ્મ એટલે પરમાત્મા. પરંતુ આ શરીર અને અંતઃસ્કરણના સંજોગથી એ પોતાને જીવ માની રહ્યો છે કે હું જીવ છું. પણ છે કોણ? આત્મા. એવું કોણ માને છે? વેદાંત વાળા. સમજો, પહેલા હું તમને વેદાંત પક્ષની વાત સમજાવું છું, અને એ વેદાંત પક્ષની વાત પછી નિજાનંદ સ્વામી સંપ્રદાય શું કહે છે, રાજજી શું કહેવા માંગે છે એ પણ સમજાવો. બહુ ગહેરી વાતો છે સુંદર સાથી, થોડુંક ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો. એક, આત્મા આ શરીર
અને અંતસ્કરણના સાથે મળીને પોતાને જીવ માની રહ્યો છે. જેમ રાત્રે અંધારામાં આપણે જઈએ અને ત્યાં દોરડું પડ્યું હોય તો આપણને સાપ છે એવો ભ્રમ થાય, પરંતુ પ્રકાશ કરીએ, બેટરી કરે, ટોર્ચ કરે, લાઇટ કરે તો ખબર પડે કે આ દોરડું છે, તો પછી એનો ભય મટી જાય. એમ જીવને જ્યારે જ્ઞાનથી, વેદાંતના જ્ઞાનથી એ સમજ આવે કે હું જીવ નથી, ત્યારે એને આત્માનું જ્ઞાન થાય, અને એ આત્માનું જ્ઞાન થાય એટલે એનો થઈ ગયો મોક્ષ. ત્યારે એ એમ કે અહમ બ્રહ્માસ્મિ તત્વતમ અસી અયાત્મા બ્રહ્મ સર્વ ખલુ ઇતિ બ્રહ્મ. વેદના 4 વાક્યો છે. ત્યારે ખબર પડે કે હું કોણ છું? બ્રહ્મ, આત્મા, પરમાત્મા. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મનું સ્વરૂપ છું. તત્વમસી, તારી અંદર પણ બ્રહ્મનું સ્વરૂપ છે. અયાત્મા બ્રહ્મ, બધી આત્માઓ બ્રહ્મનું સ્વરૂપ છે. સર્વ ખલુ ઇતિ બ્રહ્મ, આખું બ્રહ્માંડ બ્રહ્મનું સ્વરૂપ છે. હવે એના દ્રષ્ટાંત માટે એમ કે છે કે અહીંયા આગળ બ્રહ્મ દેખાતો કેમ નથી? ભાઈ રે બ્રહ્મ જ્ઞાની, તમે બ્રહ્મ દિખલાવો. સોઈ सकल में साईं देख्या, તમે સકલ મેં સાઈ દેખ્યા. રાજી કહે છે ને, તમે આખા જગતમાં કણ કણમાં તમે ભગવાન દેખાય છે, પરમાત્મા દેખાય છે, તો બતાવો જરા કે એ બ્રહ્મ છે ક્યાં અને કેવો છે. તો શું કે છે એના દ્રષ્ટાંત માટે કે તલની અંદર તેલ છે, દેખાય છે. દૂધની અંદર ઘી છે, દેખાય છે. શ્રીજી જવાબ આપે છે કે તલની અંદર તેલ છે, પણ એ તેલ, એ તલ ઉત્પન્ન કરનાર ખેડૂત એમાં નથી. તલમાં તેલ છે, પણ તલ ઉત્પન્ન કોને કર્યા? એ ખેડૂત તલમાં નથી. દૂધમાં ઘી છે, પણ દૂધ આવ્યું ક્યાંથી? ગાયમાંથી, તો ગાય નથી. જેમ માટલાની અંદર કુંભારની કારીગરી છે, કુંભાર નથી, એમ આ બ્રહ્માંડની અંદર બ્રહ્મ સત્તા છે, બ્રહ્મ નથી. સમજમાં આવે છે વાત? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ બ્રહ્માંડની અંદર બ્રહ્મ સત્તા વ્યાપ્ત છે. પરમાત્માની સત્તા અહીંયા આગળ વ્યાપ્ત છે, પરમાત્મા અહીંયા આગળ નથી. કણ કણમાં પરમાત્મા હોઈ શકે જ નહીં. અને તમે કહે છે જે દોરડાની વાત કરો છો, તો દોરડાનો બ્રહ્મ થયો કે એ સાપ છે, પણ પ્રકાશ થયો, સાપનો બ્રહ્મ મટી ગયો, પણ દોરડું તો એમ નહીં એમ છે. એવી રીતે આ બ્રહ્માંડ સપનવત છે, સપનાનું બ્રહ્માંડ છે, પણ સપનું જોનાર સપનામાં ન હોય. ફરીવાર, જાગે એટલે સપનું પૂરું, તો સપનામાં જેટલા હતા એ ક્યાં ગયા? સમજાય છે? દોરડું તો રહ્યું, બત્તી કરી પ્રકાશ થયો તો સાપ મટી ગયો, પણ દોરડું તો રહ્યું ને. તો જ્યારે આ બ્રહ્માંડને સપનવત કહેવામાં આવે, સપનાનો કહેવામાં આવ્યો, તો સપનું જોનાર જે છે એ તો સપનામાં ના હોઈ શકે ને. ભાઈ આપણે માને કે ઊંઘ્યા છીએ અને ઊંઘમાં મુંબઈ પહોંચી ગયા, સપનું આવ્યું કે હું મુંબઈમાં છું, પણ તમે તો પેલું દ્રામાં ઊંઘ્યા છો, તમે ત્યાં નથી. તો ત્યાં કોણ ગયું? મનનું સ્વરૂપ. મનનું સ્વરૂપ ત્યાં પહોંચ્યું છે, તમે ત્યાં નથી પહોંચ્યા. સમજમાં આવે છે વાત? બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. વેદાંતની વાતો થોડીક, બહુ એટલી બધી મુશ્કેલ વાતો નહીં સમજાવું, બહુ સરળતાથી સમજાવું છું. આટલું તો ગળે ઉતરે ને આપણને. ઉતરે છે? સપનું જોનાર સપનામાં ન હોય, અને જ્યારે સપનું તૂટે ત્યારે એ હયાત હોય.
સપનું ન હોય. સપનું રે પછી જાગ્યા પછી સપનું ખતમ. અને આપણે સપનું જોનાર તો હોય, સપનું જોનાર હોય, સપનું ન હોય. એમ આ બ્રહ્માંડ જ્યારે ખતમ થઈ જાય ત્યારે જે સપનું જોનાર છે એ અખંડ અને અવિનાશી એ હોય, સપનું ક્યારે પણ ન હોય. અને એટલા માટે કહ્યું કે અહમ બ્રહ્માસ્મિ એ આ જગતની વાતો નથી. એ પરબ્રહ્મ પરમાત્મા સ્વલીલા અદ્વૈત છે. અને એ સ્વલીલા અદ્વૈતમાં એને જેટલા તન ધારણ કર્યા છે એ બધા એમ કે હું બ્રહ્મનું સ્વરૂપ છું. 12,000 રૂહો કહી શકે પરમધામમાં કે હું બ્રહ્મનું સ્વરૂપ. પશુ પક્ષીઓ કહી શકે હું બ્રહ્મનું સ્વરૂપ છું. મોહલાતો બધું કહી શકે હું બ્રહ્મનું સ્વરૂપ છું. આ જગતમાં કોઈ ન કહી શકે કે હું બ્રહ્મનું સ્વરૂપ છું. એટલે કઈ ભાઈ રે બ્રહ્મ જ્ઞાની ब्रह्म दिखलाओ तुम सकल में सही देखा. અને બ્રહ્મ બ્રહ્માંડ में होता तो भंग ब्रह्मांड न होता. પરમાત્મા બ્રહ્માંડમાં હોત તો આ બ્રહ્માંડ તો નાશવાન છે. આનો નાશ કેવી રીતે થાય? પરમાત્માનો ક્યારે પણ નાશ થતો અને બ્રહ્માંડનો તો નાશવાન છે. આનો તો મહાપ્રલયમાં નાશ ગયો છે. તો બ્રહ્માંડ નાશવાન છે, પરમાત્મા તો અખંડ અને અવિનાશી છે. તમે જે બ્રહ્માંડની અંદર કણ કણમાં ચેતન વ્યાપ્ત પરમાત્મા કહો છો, એ ચેતન વ્યાપ્ત પરમાત્મા અહીંયા આગળ નથી. અહીં બ્રહ્મ સત્તા છે. ફરીવાર અહીંયા આગળ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. અહીં બ્રહ્મ સત્તા વ્યાપ્ત છે. ઉપર થઈને જાય છે. આ તો હજી સમજાવું. બ્રહ્મ અહીંયા આગળ એટલે કે બ્રહ્મ એટલે પરમાત્મા. પરમાત્મા અહીંયા આગળ નથી, પરમાત્માની સત્તા અહીંયા આગળ વ્યાપ્ત છે. જ્યારે સમજાવવામાં આવ્યું કે આ બ્રહ્માંડની ઉત્પત્તિ કેમ થઈ, તો અક્ષર બ્રહ્મના મનની અંદર જ્યારે આ બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા થઈ, બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા થઈ, તો એ જ ક્ષણે બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ગઈ. હવે વેદાંત બીજો પ્રશ્ન પૂછે કે તો અક્ષર બ્રહ્મ તો અખંડ અને વિનાશી છે, તો એના મનમાં ઈચ્છા કેવી રીતે થાય? કે પરમાત્મા તો ઈચ્છાથી રહિત છે. આપણને પ્રશ્નો ના થાય બધા. આ કોને થાય? જેને શાસ્ત્રોનો અભ્યાસ કર્યો છે ને એને પ્રશ્ન થાય કે એ કહે છે કે જો આવું હોય તો પરમાત્મા તો ઈચ્છા રહિત છે, એને તો ઈચ્છા થાય નહીં, તો એને સપનું કેમ કરીને આવે? સપનું તો નીંદ આવે ત્યારે આવે, અને પરમાત્મા તો સદા ચેતન છે. તો ચેતન હોય અને નીંદ આવે? જો નીંદ આવે ના તો સપનું થાય કેમ કરીને? અને સપનું થાય નહીં તો બ્રહ્માંડ બને કેમ કરીને? આના ઉત્તરમાં શ્રીજી કહે છે કે ભાઈ અક્ષર બ્રહ્મને સપનું આવ્યું એટલે આપણે સપનું આવે છે એવું નહીં, પરંતુ એક સાથે વાણીમાં શું લખ્યું છે કે એક સાથે વૃક્ષના 100 પાંદડા મૂકવામાં આવે અને એક તીર જોરથી ચલાવવામાં આવે અને એ તીર 100 પાંદડાને વીંધી અને પેલી બાજુ જતું રહે, એમાં પહેલા 2 પાંદડાને વીંધતા જેટલો સમય લાગે, સમજાય છે? હવે 100 પાંદડા ઝાડના આમ થપ્પો મારી મૂક્યા હોય અને તીર ચલાવવામાં આવે કે બંદૂકની ગોળી મારવામાં આવે, એ આર પાર નીકળી જાય. એમાં પહેલા અને બીજા 2 પટ્ટા વચ્ચે તીરને નીકળતા કેટલી વાર લાગે? એટલી વારમાં આ બ્રહ્માંડ બને છે અને મટે છે. એને સપનું પણ કેમ કરીને કહેવું? પરંતુ આ સંસારમાં સપના સિવાય બીજો કોઈ શબ્દ છે નહીં, એટલા માટે શબ્દ કહેવામાં આવે છે, સપનું કહેવામાં આવ્યું. ફરીવાર શ્રીજી ખુલાસા કરે છે વાણીની અંદર, ચોપાઈઓ છે બધી વાણીની અંદર. કુલજમ સ્વરૂપ સાહેબમાં જે વાત વિતકમાં સમજાવે છે એ બધી વાતોની વાણીની અંદર ચોપાઈઓ છે કે અક્ષર બ્રહ્મને સપનું આવે નહીં.
તો બ્રહ્માંડ બને કેમ કરીને? મનની અંદર ભાઈ ઈચ્છા થઈ સુંદરનાથજી, તો મનમાં શું ઉપજ્યું? સુમંગલા શક્તિ. પહેલા દિવસે ચર્ચા સંભળાવી હતી મેં, પહેલા જ દિવસે ચર્ચા સંભળાવી હતી. એ જ વાતો બીજી ક્યાંથી આવવાની? એની એ જ વાતો આવવાની. તો અક્ષર બ્રહ્મના મનની અંદર બ્રહ્માંડ બનાવવાની ઈચ્છા થતા જ સુમંગલા, સુમંગલ, સારું કરવા વાળી ઈચ્છા શક્તિ ઉત્પન્ન થઈ. અને એ ઈચ્છા શક્તિ ઉત્પન્ન થઈ અને એના કારણે આ બ્રહ્માંડ રચવાની ઈચ્છા થઈ. ક્યાં આગળ? મનમાં, અવ્યાકૃતમાં. અને એ અવ્યાકૃતમાં ઈચ્છા થઈ અને એ જ અવ્યાકૃત બ્રહ્મનું સ્વરૂપ આ જગતમાં પ્રગટ થયું. પોતે નહીં, એના મનનું સ્વરૂપ. એટલે એટલા માટે એને સપનું કીધું. આ જગતમાં સપના સિવાય બીજો કોઈ શબ્દ છે નહીં, એટલે કે મેં સપનું કીધું. બાકી સપનું પણ કહી શકાય નહીં. ઠીક. અચ્છા, કંઈક પરબ્રહ્મ લીલા કરે? લીલા ઈચ્છા વગર તો થાય નહીં. તો પરમધામમાં ઈચ્છા થાય? ઈચ્છા તો પરમધામમાં થઈ જ ના શકે, કારણ કે પરમધામ તો ઈચ્છાથી રહિત છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. સુંદર સાથે બહુ જ ગુજ વાતો છે, અતિ બારીક વાતો છે. આ પરમધામની અંદર ઈચ્છા થાય જ નહીં. અને ઈચ્છા ના થાય તો કોઈ પણ લીલા કેમ કહીને થાય? બિલકુલ આ ઈચ્છા નથી, પરમાત્માની લીલા માત્ર છે. કઈ લીલા છે? પ્રેમની લીલા. આ ઈચ્છા નથી. સમજમાં આવે છે? આ માત્ર પરમાત્માની બ્રહ્મ લીલા છે, બ્રહ્મ લીલા છે. અને એ બ્રહ્મ લીલાને ઈચ્છા ન કહી શકાય, એ બ્રહ્મ લીલા માત્ર છે. એટલે વેદાંત પક્ષના ભીમ ભટ્ટ અને શ્યામ ભટ્ટ, આ બંને ભાઈઓ ચર્ચા સાંભળવા માટે આવે છે. એ આચાર્યો છે, એટલે એમને જેમ શ્રીજી બોલતા ગયા એક એક વાત એમને સમજમાં આવતી ગઈ. અરે આ તો આપણા ગુરુ શંભુનાથ અગાઉ હતા, એમને તો માત્ર આપણને એક પક્ષનું, વેદાંત પક્ષનું જ્ઞાન આપ્યું હતું. આ તો આપણને સર્વદેશીય બધા જ ભેગાનું જ્ઞાન આપે છે. આમની પાસેથી કોઈ વાત અજાણી છૂપી છે જ નહીં. આપણે તો માત્ર વેદાંત પક્ષ પકડીને બેઠા હતા. આ તો વેદાંતથી પણ પરેની વાત કરી રહ્યા છે. બંને ભાઈ ચોકે છે. શ્યામ ભટ્ટ કહે છે, જોજે હો, આ આગળની વાત કરી રહ્યા છે. આપણે જેટલું આજ સુધી સમજ્યા છીએ એના કરતા આગળની વાત કરે છે. ભીમ કી નજર ખુલી જાય પહોંચી લીલામો. અને જેવી આ વાત સમજ આવી અખંડ અવિનાશી પરમાત્માની, તરત જ ભીમની નજર ખુલી ગઈ. હે ઓ, અત્યાર સુધી આપણે આ નિરાકારને જ બ્રહ્મ માનતા હતા. હવે ખબર પડી પરમાત્મા સાકાર છે કે નિરાકાર છે. સુંદર સાથી બહુ સમજવા જેવી વાત. આ વેદાંતના ભીમભટ્ટને આ બધી વાતો શ્રીજી સમજાવે છે અને આ વાત એમને ગળે ઉતરે છે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. ધ્યાનથી સુંદર સાચી. સાકાર અને નિરાકાર બહુ મોટો ગૂંચવાડા વાળો પ્રશ્ન છે. અવયવ સહિતનું જે શરીર છે એને આપણે સાકાર કહીએ છીએ. અવયવ એટલે ખબરી, હાથ, પગ, માથું, નાક, આંખો, કાન, આ અવયવ કહેવાય. અવયવ જેના હોય એને આપણે કહીએ છીએ સાકાર, અને જેના અવયવ ન હોય એને કહીએ છીએ નિરાકાર. પરમાત્મા આ અવયવ સહિત આ શરીર, આ તો વાસ્તવિકમાં સ્વરૂપ છે જ નહીં, આ તો સપનાવત છે. આ જે દેખાય છે આપણું સ્વરૂપ એ તો અવયવ વાળું છે એટલે સાકાર કહીએ છીએ. પરંતુ આ તો નાશવાન છે, બનવા અને મટવા વાળું છે. અને પરમાત્મા એ નિરાકાર નથી, એ સાકાર છે. કારણ કે નિરાકાર કોને કીધું? મોહ, અજ્ઞાન, નિંદ, અને નિરાકાર કીધો. તો મોહનું તો કોઈ સ્વરૂપ હોય નહીં, અજ્ઞાનનું કોઈ સ્વરૂપ ન હોય, નિંદનું કોઈ સ્વરૂપ ન હોય. આ ભારે વાતો છે હો. થોડી મને ખબર છે મોટા બધા પડી ગયા. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધ્યાનથી સુંદર થતી
માનું છું આ વાત તમને નહીં સમજાતી હોય, પણ આ સાંભળનારા કોકને સંભળાતી હશે, એને તો ટપ્પી પડતી હશે, કદાચ આજે આપણે એના માટે આ વાતો થતી હશે. મોહ, અજ્ઞાન, કર્મ કાંડ અને બ્રહ્મણા આ બધાને કહ્યું છે નિંદ, નિરાકાર. તો પરમાત્મા મોહ, અજ્ઞાન, ભ્રમના તો હોઈ શકે નહીં, એ તો એનાથી પરે છે. તો પરમાત્મા કે છે સાકાર અને નિરાકારથી પણ પરે એવું શુદ્ધ સાકાર સ્વરૂપ છે. સૂર્યની માફક અત્યંત પ્રકાશિત, સૂર્યની માફક અત્યંત પ્રકાશિત, પારદર્શી અને સૂક્ષ્મ સ્વરૂપે એ સાકાર સ્વરૂપમાં પરમાત્મા છે. હવે પારદર્શી એટલે એ અવયવ રહિત છે, પણ વર્ણન વાણીમાં આપણને અવયવોનું કર્યું. સાકાર હોય એને અવયવની જરૂર નથી, આંખ, કાન, નાક, મોઢું, હાથ, પગ એની જરૂર નથી, અને છતાં પણ બધું જ છે. અહીં આગળ 5 તત્વનું બનેલું છે, એ 5 તત્વથી ભિન્ન છે, એ 5 તત્વથી બનેલું નથી. એવું શુદ્ધ સાકાર અત્યંત પ્રકાશમય સ્વલીલા અદ્વૈત એવું પરમાત્માનું સ્વરૂપ છે. આ વાત જ્યારે શ્રીજીએ સમજાવી ત્યારે ભીમકી નજર ખુલી. ઓ ત્યારે સુરતા એની અખંડમાં પહોંચી ગઈ. तब आए कदमों लगा अपने कबीले समेत. તબ આએ કદમો લગ્યા, આવીને શ્રીજીના ચરણોમાં. ઓ આ તો તમે બહુ જ પારની વાતો કરી દીધી. હવે નજર ખુલી ગઈ તો બીજો કોઈ સંશય અંદર રહ્યો જ નહીં. આવીને શ્રીજીના ચરણોમાં એકલો નહીં, કબીલા પરિવાર સહિત પોતે આવી ને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરે છે. पहले गुरु से तोड़ के आए बीच निज धाम. હાય 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 હાય. પેલા ગુરુ કોણ હતા? શંભુનાથ. શંભુનાથ થી નાતો પૂરો કંઠી પહેરાઈ છે ને. લે પાછી, જો મને સત્ય વાત તમે ન સમજાવો તો હું તમને ગુરુ કેવી રીતે સ્વીકાર કરું? ગુરુનું કામ શું છે? સતગુરુ સાધો વાકો કહીએ, જો અલખ કી દેવે લખ. અલખ કી એટલે જેને કહે જગતમાં લખ્યું નથી એને બતાવે. અલખ કી દેવે લખ. ઇન ઉલ્ટી સે ઉલ્ટાય કે પિયા પ્રેમે કરે સન્મુખ, પ્રિયતમની સન્મુખ ઉભા કરી દે ને એ સદગુરુ કહેવાય. વાંચે લખેલું તો હોવું વાંચે, બોલેલું તો બીજો બોલે, પણ જે ન લખેલું વાંચે, ન લખેલું વાંચે સમજાય છે? જે ક્યાંય લખેલું નથી. આ સીધી વાણી ક્યાંથી લાવ્યા? કયા શાસ્ત્રમાં લખેલી છે? આ ન લખેલું લઈ આવ્યા. સમજાય છે? સતગુરુ સાધો વાકો કહીએ, જો અલખ કી દેવે લખ. નથી લખ્યું એ લખી આપે. એનો ઉલટી સે ઉલટાય કે આ જગતના ઉલટિયા ચક્કરમાંથી કાઢી અને રાજ્યના સન્મુખ ઉભા કરી દે, નજર ખોલી આપે, એને સતગુરુ કહેવાય. શંભુનાથ સતગુરુ હતા, પણ વેદાંતથી આગળ કઈ જાણતા નહોતા, નિરાકારથી આગળની શુદ્ધ નહોતી. મારા ધણી લઈ આવ્યા નિરાકાર કે પાર, તેન પાર કે વી પાર. તો મારા જૂના ગુરુ શું કામના? તો જૂના ગુરુ થી નાતો તોડી નાખ્યો. एक व्यास गोविंद जी रहे वल्लभी मार्ग में. આ બીજા આચાર્ય આવે. હવે કોણ આવે સુરતમાં? જુઓ તો ખરા સુંદર સાજી. આપણા જેવાય આવતા હતા, હા, પણ આ બધા આચાર્યો. આ આચાર્ય આવ્યા બીજા. શું નામ એમનું? ગોવિંદજી. કયા પક્ષના આચાર્ય છે? વલ્ભાચાર્ય માર્ગ, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય છે. એ શું કેવી રીતે આવે છે? इन समय भागवत की मार्ग वल्लभाचार्य. અને આખા સુરતમાં, એકલા સુરતમાં નહીં સુંદર સાજી, આખા ગુજરાતમાં એ વખતે વલ્ભાચાર્ય માર્ગનો બરાબરની બોલબાલા હતી. ચારે તરફ ધર્મ જામેલો હતો.
અનેક એમના સંતો ભાગવતની કથા કરવાવાળા હતા. ચારે તરફ વૈષ્ણવ સંપ્રદાયની એટલી બધી પ્રચાર ચાલ્યા કરતો કે સુંદરસા બધા વૈષ્ણવ તરફ જ વળેલા. સુંદરસા તો કોઈ હતા જ નહીં, પણ લોકો બધા ભાગવત તરફ વળેલા, વૈષ્ણવો તરફ વળેલા. એવા સમયે આ ગોવિંદજી આચાર્યને વલ્ભાચાર્ય માર્ગના આચાર્ય એમને સુબોધિની ટીકા કરી અને એક નાની પુસ્તિકા લખેલી, જેની અંદર ભાગવતના ગુજ રહસ્યો, ગુજ પ્રશ્નો એમને લખેલા હતા. પરંતુ એ વાત એમને સમજાતી નહોતી. તારતમ એટલા માટે કીધું કે તારતમ ચાવી છે. આ કુલજમ વાણી છે ને એ ચાવી છે સાહેબ. શાની ચાવી છે? દુનિયાના બધા ધર્મગ્રંથોની ભેદ એ ખોલી આપે, પણ ક્યારે? સમજમાં આવે ત્યારે. ઘરમાં લઈને આરતી કરવાથી ના આવડે, મથવાથી ખબર પડે. એ સતવાની મથકે લેવું જોઈએ ઇનકો સાર, ત્યારે ખબર પડે કે આમાં શું લખેલું છે. આવા ગોવિંદજીના ઘરે સુબોધિની ટીકા તો છે, રોજ વાંચે છે, પણ એ પ્રશ્નો એમને સમજાતા નથી. અને અહીં આગળ એક વલ્લભભાઈ દલાલ શ્રીજી પાસે ચર્ચા સાંભળવા માટે રોજ આવતા હશે. એમને ખબર પડી, ઓ આ તો આખી વાત પરની છે. જઈને ગોવિંદજીને વાત કરી કે એક મહાત્મા આવ્યા છે અને બહુ જ ઊંચી ચર્ચા કરે છે. ગોવિંદજી કહે છે, પૂછી લે, આ સુબોધિની ટીકાના પ્રશ્નો મને સમજાતા નથી. જો એ મહાત્મા સમજાવે મને તો હું એમના ચરણોમાં આવી જાઉં. સમજાવે તો. સુંદરસાજી જુઓ તો ખરા, સુંદર જે આવ્યા છે કેવા પ્રવીણ અને પકવ છે. એમને નથી આવી ગયા. હું ઘણી વાર ચર્ચામાં કહું કે આપણે 250 ગ્રામ ભીંડા લેવા હોય ને, 10 રૂપિયાના 250 એટલો જ ભાવ હોય ને, અને છતાંય લારીમાં એક એક ભીંડો જોઈ તપાસીએ, ટોચ ભાગી જોઈએ, ભટકાય છે તો કૂણો હશે, પછી જોઈએ કંઈ સડેલો તો નથી ને, અને પછી 250 ગ્રામ ભીંડો લઈએ, 10 રૂપિયા ખર્ચવાના છે તો એ. અને જેને આપણો ગુરુ ધારણ કરવો છે, જેના આશ્રય જીવન નૈયા તરી જવાની છે, એને તપાસવાનું નહીં. એ તો આંખો મીચીને ગાદીપતિ છે મારો ગુરુજી, લાવ કંઠી. અહીં ગોવિંદજી તપાસ કરે છે કે મારે સુબોધિ ટીકાના જે પ્રશ્નો છે એ જો સમજાવો તો હું તમને ગુરુ ધારણ કરું. વલ્લભભાઈ કહે છે, ચાલો તમારા પ્રશ્નનો જવાબ તમને મળી જશે. 3 प्रश्नों की चर्चा कहवाए गोविंद जिसके मुख. બડી મહેનત કરીને વલ્લભભાઈ ગોવિંદજીને લઈ આવ્યા. એમને એમ તો આવે નહીં ને, આચાર્ય હતા ભાઈ, વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય હતા. એમને એમ કઈ આવે? આપણે તો 2-4 જણા આપણા હાથી મહારાજ મહારાજ કરતા હોય તો ફૂલીને ફાળકો થઈ છીએ. ખાલી 4 જણા એમ કે કહો મહારાજ મહારાજ, કેવી મજા આવી જાય મહારાજ, છાતી ફૂટી જાય, બટન તૂટી જાય જપાનો. ગોવિંદજીને સમજાઈને વલ્લભદાસ અહીંયા આગળ શ્રીજી પાસે લઈ આવે છે. શ્રીજી માથે હાથ મૂકીને કહે છે, વલ્લભદાસ, અરે ગોવિંદજી, તમારા પ્રશ્નનો જવાબ તમે જ આપો ને ભાઈ. અને એમના એક એક પ્રશ્નના જવાબ શ્રીજી એમના મોઢે બોલાવડાવે છે. तिनको दिन से समझाया. ઇनको દિન સે સમજાવ્યા. એમના પ્રશ્નનો જવાબ એમનાથી જ એમને સમજાવ્યા. શું પ્રશ્નો છે જરા એ સમજીએ. પ્રશ્નો લખીને લાવ્યો છું. પહેલો પ્રશ્ન છે, મોહ કયો પદાર્થ છે? આપણને ખબર છે, મોહ અજ્ઞાન ભરમના કાલ શૂન્ય એ સારે નામ નિંદકે છે ને ભાઈ. હમણાં જ બોલ્યો, પણ આપણને ક્યાં યાદ રહે? યાદ રહે કઈ? બોલો. ગોવિંદજીને પૂછ્યું, ગોવિંદજી બોલો, મોહ કયો પદાર્થ છે? તો મોહ જેનું અસ્તિત્વ નથી એને મોહ કયો છે. અજ્ઞાનતા, બ્રહ્મણા, નિંદ, એને
મોહ કયો છે કે છે? જવાબ આપ્યો. અચ્છા, મોહ કોને થાય છે? હવે મોટો પ્રશ્ન આવ્યો. અહીં ચર્ચામાં કહેવાય ગયું છે, ધ્યાનથી સાંભળ્યું હોય એટલે જવાબ આપજો. ગોવિંદજી મહારાજે જવાબ આપ્યો પછી શ્રીજી માથે હાથ મૂક્યો એટલે આંખો ખુલી ગઈ. આપણી ખુલીએ છો? રાજી માથે હાથ નથી મૂક્યો? બોલો, મોહ કોને થયો? અક્ષર બ્રહ્મના અંતસ્કરણમાં અવ્યાકૃત, જેને મનનું સ્વરૂપ કહ્યું, હમણાં ચર્ચા કરી લીધી મેં. સુમંગલા શક્તિને ખેલ આ ઉત્પન્ન કર્યો અને એની અંદર મોહ તત્વ ઉત્પન્ન થયું. એ મોહ તત્વ વાળું આ બ્રહ્માંડ બની ગયું. તો મોહ ક્યાં આવ્યો? અવ્યાકૃત બ્રહ્મની અંદર, મનની અંદર. અક્ષર બ્રહ્મના મનની અંદર મોહ ઉત્પન્ન થયો અને એ મોહ સાગર જ્યારે નિર્મિત થઈ ગયો તો એની અંદર અક્ષર બ્રહ્મનું મનનું સ્વરૂપ પ્રગટ થયું. અને એ મનના સ્વરૂપને આપણે શું કીધું? આદિનારાયણ. યાદ આવી ગયું? એકોહમ બાહુશ્યામ. એકમાંથી બે બન્યા, બેમાંથી ત્રણ બન્યા, ત્રણમાંથી 5 તત્વ બન્યા, એમાંથી આ સૃષ્ટિનું નિર્માણ થઈ ગયું. તો મોહ ક્યાં બન્યો? અક્ષર બ્રહ્મના મનની અંદર અવ્યાકૃત બ્રહ્મથી મોહ ઉત્પન્ન થયો. ત્રીજું, અક્ષર બ્રહ્મને મોહ થાય? થાય ખરો? પ્રશ્ન. અક્ષર બ્રહ્મને મોહ થાય? ના થવો જોઈએ. અક્ષર બ્રહ્મને મોહ ક્યારે પણ થાય જ નહીં. તો કેમ થયો? બીજો પ્રશ્ન એ. તો અક્ષર બ્રહ્મને મોહ ના થાય, પણ અક્ષર બ્રહ્મને જ્યારે લીલા કરવાની ઈચ્છા થઈ ત્યારે મનની અંદર સુમંગલા શક્તિ ઉત્પન્ન થઈ. અને મોહ ક્યાંથી થયો? સુમંગલાથી. અક્ષર બ્રહ્મ પોતે મોહથી રહિત છે. અખંડ અવિનાશી જે સ્વરૂપ છે એને ક્યારે પણ મોહ એટલે ચાહનાઓ થાય જ નહીં. આપણે બધા મોહમાં ભરેલા છીએ, ઈચ્છાઓમાં. આપણને મોહ છૂટ્યો છે કઈ? છેલ્લે મરવા પડીએ ને ત્યાં સુધી હા, ઈચ્છાઓ અધૂરી રહી જાય, મોહ છૂટે જ નહીં. અહીં મોહ શાના માટે થયો? ઈચ્છા માટે. કોને થયો? મનની અંદર. બન્યું શું? સુમંગલા શક્તિ. અને એના આધારે મોહ ઉત્પન્ન થયો. અક્ષર બ્રહ્મને મોહ થાય નહીં. મોહ સાગરમાં પાણી ક્યાંથી આવ્યું? કારણ કે 5 તત્વ તો પછી બન્યા. ફરી વાર, મોહ તત્વ ઉત્પન્ન થયું સૌથી પહેલા. એમાંથી આદિનારાયણ આવ્યા, એમાંથી શિવ શક્તિ બન્યા, એમાંથી ત્રિદેવા બન્યા અને એમાંથી 5 તત્વ જલ, વાયુ, પૃથ્વી, અગ્નિ, આકાશ. એ તો છેક 5મા લેવલે બન્યા. તો પહેલા લેવલે મોહ સાગર કયો? તો કયું જલ હતું ત્યાં આગળ? બોલો હેડો. મેં ચર્ચામાં કહેલું છે આ વાત, પહેલા દિવસની ચર્ચામાં. આ પરીક્ષા થાય છે આપણી, હો કે 10મા દાડે 10 દિવસનો ટેસ્ટ. હે બેન ભાઈ, કયું મોહ તત્વ? સુંદરતાજી, મેં કહેલું મોહ એટલે આકર્ષણ. આ સાગરની દરિયો નહીં, પાણી વાળું નહીં. આકર્ષણ ને કીધું છે મોહ તત્વ. નિંદને, અજ્ઞાનતાને, એને મોહ તત્વ કહ્યું છે. તો કે એ પાણી ઉત્પન્ન થયું નહોતું. આ નિંદ અને જે આકર્ષણ થયું એને મોહ તત્વ કહેવામાં આવ્યું છે. આ બધા પ્રશ્નો કોના છે? ભાગવતની અંદરથી કાઢેલા. વલ્ભાચાર્ય માર્ગના આચાર્યોએ જે પ્રશ્નો કાઢ્યા હતા એ પ્રશ્નોના જવાબો શ્રીજી ગોવિંદજીના મુખેથી બોલાવી રહ્યા છે. બ્રહ્મ સાકાર છે કે નિરાકાર? હમણાં ચર્ચા થઈ ગઈ એ વાતની, તો એટલે ફરી નથી કરતો. સાકાર, શુદ્ધ સાકાર. વેરી ગુડ. શુદ્ધ સાકાર.
સાકાર આપણે એને માનીએ છીએ જેના અવયવ છે, શરીર છે, એને આપણે સાકાર કહીએ છીએ, બરાબર. નિરાકાર જેના અવયવ નથી. હકીકતમાં એવું નહીં. આ જે આપણે અવયવ સહિત શરીર દેખાય છે એ તો 5 તત્વનું નાશવાન શરીર છે, એ વાસ્તવિક સાકાર નથી. તો નિરાકાર, તો નિંદને કહ્યું, અજ્ઞાનતાને કહ્યું, બ્રહ્મણાને કહ્યું, તો એ પણ કોઈ તત્વ જેવું નથી. તો શુદ્ધ સાકાર જે પરમાત્માનું સ્વરૂપ છે એ કેવું છે? સૂર્યની માફક અત્યંત પ્રકાશિત, એ પારદર્શી છે, એ સૂક્ષ્મ છે, અવયવ રહિત છે, અને છતાં પણ એ બધી જ લીલા માત્ર કરે છે. એને ભોજનની જરૂર ન પડે. શરીર હોય તો ભોજનની જરૂર પડે. પરમાત્મા સાકાર છે પણ શરીર વગરનો, એટલે અવયવ વગરનો, એટલે ભોજનની આવશ્યકતા ન પડે. એને ખાવું પડે ના, વસ્ત્રોની જરૂર પડે ના, આભૂષણોની જરૂર પડે ના, અને છતાંય બધું આનંદ માટે બધી જ લીલા થાય છે. એને શુદ્ધ સાકાર કહેવામાં આવ્યો છે. બ્રહ્મને ઈચ્છા થાય, એટલે કે પરમાત્માને ઈચ્છા થાય, તો કે પરમાત્માને ક્યારે પણ ઈચ્છા થાય જ નહીં. તો આ પ્રકૃતિની જે લીલા, આ જે અનંત બ્રહ્માંડો બનાવવા અને મિટાવવાની જે લીલા કરે છે એ એની ઈચ્છા નથી, એ માત્ર એની લીલા છે. લીલા છે ને સહજ હોય, એ માટે ઈચ્છા ન કરવી પડે. વગર ઈચ્છાએ પણ લીલા સહજ થયા કરે, એને કહ્યું છે લીલા, એ ઈચ્છા નથી. બ્રજ રાસ અખંડ ક્યાં છે? કારણ કે ભાગવત વાળા એમ માને છે કે દિલ્હીની બાજુમાં રહ્યું એ અખંડ છે, પણ આપણને નજરોથી દેખાતી નથી. અંદર લીલા અખંડ છે એવું આજે માને છે. સમજાય છે? ભાગવત વાળા વૈષ્ણવો આજે પણ એમ માને છે કે બ્રજની લીલા, રાસની લીલા આ સંસારની અંદર અખંડ થઈ રહી છે, ચાલુ છે અત્યારે, પણ આપણને આ આંખોથી દેખાતી નથી. તો ક્યાં છે અખંડ? આ બ્રહ્માંડનો તો મહાપ્રલયમાં નાશ થશે, તો અખંડ વ્રજરાસ કઈ જગ્યાએ છે? અક્ષર બ્રહ્મના દિલની અંદર, એના અંતસ્કરણમાં. અક્ષર બ્રહ્મના અંતસ્કરણમાં અખંડ એટલે શું? જેમ આપણને કોઈ વાત સતત યાદ રહી જાય તો ક્યાં દિલમાં સ્થિર થઈ ગઈ? દિલની અંદર. આપણને માને કે આપણે નાના હતા ત્યારની કોઈ વાત યાદ રહી ગઈ હોય તો યાદ ક્યાં છે? દિલમાં, અંદર અંકિત થઈ ગયેલી છે. એમ બ્રજ અને રાસની લીલા અક્ષર બ્રહ્મના અંતસ્કરણમાં અખંડ થયેલી છે. અચ્છા, તો કે રાસ એક રાત્રિની લીલા કહી, તો રાત્રિની લીલા હોય તો એ લીલા પૂરી થઈ નહીં, તો સવાર પડી ને સવાર. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી ધ્યાનથી સુંદર સચી. પ્રાતઃ કાલે આપણે સૌ એવી રીતે જાગ્યા જાણે નિંદમાંથી જાગ્યા. બ્રહ્માંડનો લય થઈ ગયો તો યોગમાયામાં ગયા ત્યારે કાલમાયાતીતહી પરહરી. એક રાત્રિની લીલા કરી યોગમાયાના બ્રહ્માંડમાં, અને બીજા દિવસે સવારે તો પાછા વ્રજમાં હતા ત્યાંના ત્યાં. જો રાત્રિ અખંડ હોય તો સવાર કેમ કઈ પડે? રાત અખંડ હોય તો રાતને રાત જ ચાલવી જોઈએ ને. સવાર પડે ખરી? તો બીજા દિવસ સવાર થઈ કેમ કે નહીં? જાગ્યા આપણે. કેવી રીતે સવાર પડી? ભાઈ રાત્રિ અખંડ કયો છે? યોગ માયામાં. આજે પણ ત્યાં રાત્રિ અખંડ જ છે, ત્યાં અખંડ રાત્રિની જ લીલા છે. આ જગતમાં આપણે ફરી બ્રહ્માંડ બન્યું, અહીં દિવસ રાત થયા,
ત્યાં તો હજુ એમને એમ જ લીલા ચાલી રહી છે, એટલા માટે એને અખંડ રાત્રિ કીધી, રાસની રાત્રિ અખંડ કરી. આવા સુબોધિની ટીકાના જેટલા પ્રશ્નો હતા એ બધા પ્રશ્નો કેટલાક નમૂના માટે લેતો આવ્યો. આવા તો કેટલાય પ્રશ્નો હતા. આ બધા પ્રશ્નો ગોવિંદજી પૂછતા ગયા અને ગોવિંદજીના મુખેથી જ રાજ્યે એના જવાબ અપાવડાવ્યા. માથે હાથ મૂકે બોલતા જાઓ, તમે બોલતા જાઓ. આંખો ગોવિંદજીની તરત જ ખુલી ગઈ. सो तब ही कदमों लगा आया सात मीने. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. કોઈ વિચાર કરવા ના રહ્યા. પછી તો આંખો ખુલી ગઈ, નજર ખુલી ગઈ. ભાઈ અંદર પ્રકાશ થઈ ગયો, સમજમાં આવી ગયું કે જે પ્રશ્નો સુબોધિની ટીકાના આખી જિંદગી મથ્યો તો અહીંયા મને એક પણ પ્રશ્નનો જવાબ આવડ્યો નહીં. અને આજે શ્રીજીએ આવતા સાથે બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા. આપણને મળી ગયા જવાબ. કાલે ફરી પૂછું તો મળશે? આમ કરતા કરતા સાંભળ્યા હોય એને નહીં મળે. બાકી બધા જવાબ સવારે આવડશે. હે ને? ઘેર જઈને ફરી સાંભળી લેજો. કાલ પૂછે પાછું કેટલા યાદ રહી ગયું. અત્યારે ના આવડે સવારે ઘેર તો સાંભળાય ને પાછું. એટલા માટે તો યુટ્યુબ પર આવે છે. મન છેતરવો તો સહેલો છે. વાત ઘેર જઈને સાંભળી લેવાનું. કાલે ફરી જવાબ આપે. ટપ ટપ આ જુઓ બધું યાદ રહી ગયું છે અમને. ગોવિંદજી મહારાજને આચાર્ય છે વલ્ભાચાર્ય મહારાજના એક પ્રશ્નનો જવાબ મળી ગયો તો એક પલનો વિલંબ કર્યા સિવાય તબ હી ચરણો લાગે. તરત જ શ્રીજીના ચરણે લાગી ગયા. तब दज्जाल के लश्कर के लगे निंदा करने से. આ તૈયાર છે દજ્જાલ. શ્રીજી કહે છે, કુરાનમાં લખ્યું છે કે મોમીનો જ્યારે આત્મજાગૃતિની ફરતા હશે ને ત્યારે સૌથી વધારે એમને દજ્જાલ પરેશાન કરશે. રાજ્ય અગાઉથી નિર્ધાર કરેલું છે. બે મૂક્યા છે ને, રાજ્યની વાણીએ મૂકીને સામે દજ્જાલે મૂક્યો. આપણે બે તરફ ખેંચે છે. એક તરફ રાજ્ય વાણી ખેંચે છે ને એક તરફ દજ્જાલ ખેંચે છે. અહીંથી જેવા બાર જ ઉભો છે. દજ્જાલ કેવો ઉભો છે? આડાઈ બેનના ઘરની બહાર, પેલા ખૂણામાં છે. તમને નહીં કહેતો હા, પેલા બાર વાળા ક્યાં મંગી છે, પણ ત્યાં જ ઉભો છે. જેવા અહીંથી ઊભા થયા આપણા દિલને પાછો કાબુમાં કરી લે છે. માંડ થોડી રાજ્ય પર ઈમાન વિશ્વાસ આવ્યો હોય ને વળી પાછો એ દૂર કરી નાખે. અહીં દજ્જાલ શું કરે છે? ભાઈ આચાર્યો જ્યારે અહીંયા આગળ જોડાઈ જાય તો એમની સાથે જેટલા જોડાયેલા હોય એ બધાને તો પેટમાં તેલ રેડે યાર. વૈષ્ણવ સંપ્રદાયના જેટલા બીજા આચાર્યો હોય એ બધાને ખબર પડે કે આપણા એક મહારાજ તો પ્રણામી થઈ ગયા. એનો અર્થ શું થયો કે આપણા જેટલા છે બધા પણ એમના હાથે તેઓ જતા રહેશે, બધા પ્રણામી થઈ જશે. આપણો ધંધો આ દજ્જાલની ચિંતા શાની છે? ધંધાની. આ લોકો બૂમાબૂમ કરવા લાગ્યા. एक किरंतन हुए तिन पर मिठी वल्भाचार्य महान. અહીં શ્રીજી કિરંતન ઉતારે છે કે વલ્ભાચાર્ય માર્ગ વાળાએ આચાર્ય શ્રી વલ્ભાચાર્યજીએ એટલી મોટી વાણી આપી. કારણ કે વલ્ભાચાર્ય છે ને એ અક્ષર બ્રહ્મની પંચ વાસનાઓમાંના એક. એટલે એમને અક્ષર બ્રહ્મની લીલાની શુદ્ધ હતી. એમને જે વાતો લખી અને જે કહી એ બધી ક્યાંની કીધી? અક્ષર બ્રહ્મ સુધીની પહોંચ આપી. પરંતુ એમના ગયા પછી જે બીજા આચાર્યો આવ્યા એમને એ વાતની શુદ્ધ ન પડી એટલે એમને એ વાતને કર્મકાંડમાં નાખી દીધી. આજે સૌથી વધારે કર્મકાંડ કોઈ કરવા વાળા હોય તો વલ્ભાચાર્ય વાળા. દિવસમાં 5-6 વખત તો નાહવું જ પડે. બાથરૂમ જાય તો નાહવાનું, સંડાસ જાય તો નાહવાનું, બહારથી આવ્યા તો નાહવાનું, આખો દિવસ નાયા જ કરવાનું. લાકડો હળગાવે તો એ ધોઈને હળગાવાના. એટલા બધા કર્મકાંડમાં ડૂબાડી દીધા કે અસલ વાત હતી ત્યાંથી છૂટી ગયા અને કર્મકાંડમાં ફસાઈ ગયા.
એ વાત કરતા શ્રીજી આ કિરંતન ઉતારે છે, મીઠી વલ્ભાચારજ વાણી, કે વલ્ભાચારજજી એટલી મોટી વાણી આપી છે અને તમે આ વાત ક્યાં લઈને બેઠા છો? શ્રીજી છેલ્લે તો એવું કહે છે કે તમે ગર્ભમાં હે કાન ગલિયા. કોઈ છોકરો અવિચારી પાકે તો આપણે શું કહીએ? તારી માના પેટે પથ્થરો પાકે હોત તો હારું. એમ શ્રીજી કહે છે તમે ગર્ભમાં હે કાન ગલિયા, હું કા જન્મ્યા તમે. આટલો મોટો વલ્ભાચાર્યજીએ તમને વાણી આપી, આટલું મોટું જ્ઞાન આપ્યું, એનો એક શબ્દ તમે સ્વીકાર કર્યા વગર કર્મકાંડમાં ફસાઈ ગયા, દુનિયાદારીમાં ફસાઈ ગયા. આવી રીતે વલ્ભાચાર્યને એમને સમજ આપતું કિરંતન ઉતરે છે. કોઈ ભલી બુરી કને લગે, કાઉ કાઉ ભાઈ પહેચાન. કોઈ સારું કહેવા લાગ્યું, કોઈ ખરાબ કહેવા લાગ્યું. કોઈને કીધું આ તો ઠગ છે, કોઈને કીધું આ તો જાદુ મંતર વાળા છે, કોઈએ કીધું ના ના બહુ સારા છે, આ તો સત્ય જ્ઞાનની ઓળખાણ કરાવે છે. આટલું ઊંચું જ્ઞાન તો આ જગતમાં બીજા કોઈએ આપ્યું જ નથી, એવું જ્ઞાન આપવા વાળા છે. જબ પાવે દીદાર તબ સુનકર કહે હક. અને જે નિંદા કરતા હતા એ પણ એક વખત ખાલી અખતરો કરવા માટે પણ જો ચર્ચામાં આવી ગયા અને ચર્ચા સાંભળી લીધી તો પછી વિચાર પલટાઈ જાય અને તરત જ કહી દે કે આ બોલવા વાળો કોઈ વ્યક્તિ નથી, સાક્ષાત પરબ્રહ્મ અક્ષરાતીત બોલી રહ્યા છે. તરત જ સ્વીકાર કરી લે છે. ઇનકી નિંદા જો કરે સો હોવે ખ્વાર. અને આવી રીતે જે નિંદા કરે છે એ બધાને ક્યાંક ને ક્યાંક એવું નુકસાન સહન કરવું પડે છે, એવી બરબાદી સહન કરવી પડે છે કે જેનો કોઈ પાર ન આવે. એ તો સાધ બડે હે તરફ ધની નિર્ધાર. કોઈ શું કે છે? એ તો સાધ બડે હે, મોટા મહાત્મા છે અને પરમાત્મા તરફ સંપૂર્ણપણે લાગેલા છે. માનિકાવે દીદાર કો સોબત સંગ ભગવાન. આવી રીતે હવે સુરતની અંદર એક પછી એક અનેક સુંદર સાથ ચર્ચા સાંભળવા માટે આવતા રહે છે. पत्थर वाला कल लेंगे, आज ले लेना। कौन सा? तो बिहारी जी को पत्थर लिखने दो। નહીં, કલ. આવી રીતે સુંદર સાથની અંદર આત્મજાગૃતિનો એક એવો માહોલ બની ગયો છે કે સુરતની અંદર સૌથી વધારે જાગણીનું કાર્ય થયું છે. એટલા બધા સુંદર સાથ ત્યાં શ્રીજી સાથે જોડાય છે કે જેનો કોઈ પાર નહીં. સૌથી વધારે જાગણી આચાર્યો અને મોટા વિદ્વાનો ત્યાં શ્રીજી સાથે જોડાય છે. આ જાગણીની જ્યોત નવતનપુરી સુધી એની વાત પણ પહોંચે છે અને ત્યાંથી બિહારીજી મહારાજ કેવી રીતે પત્રો લખે છે અને શું ચલાવે છે એ ચર્ચા આપણે આવતીકાલ લઈશું. આજે આટલું સ્વીકાર કરો. બોલો શ્રી પ્રાણનાથ પ્યારી કી જય. कौन सी तो पहले मानिक आवे दीदार को, मानिक आवे दीदार को, सोबत संग भगवान. सोहबत संग भगवान. इनको चर्चा सुनते, इनको चर्चा सुनते हो गए पहचान. हो गई पहचान. हो गई पहचान. बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्रणाम.